वसुतं देवं कंचचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। पेलो श्लोक बरोबर। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्तचित्तरंजनम सदेव नंदनंदनम सुपेच गोचमस्तकम सुनाद वेणुहस्तकम अनंगरंगसागरम नमामि कृष्णनागरम। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम सदैव नंद नंदनम। एनो अर्थ थाय छे भजे व्रजे कमंडम એટલે વ્રજ ભૂમિના એકમાત્ર આભૂષણ રૂપ ભગવાન આખી વ્રજ ભૂમિના કેવા છે ઘરેણું આભૂષણ એટલે ઘરેણું આભૂષણ રૂપ પછી સઘળા પાપોનો નાશ કરનાર સમસ્ત પાપ ખંડનમ। એકવાર ભગવાન શ્રી કૃષ્ણનું શરણ માણસે લઈ લીધું તો ભગવાન બધાનો પાપનો નાશ કરવાળા। પછી પોતાના ભક્તના ચિત્તનું રંજન કરવાળા સ્વભક્ત ચિત્ત રંજનમ। પોતાના જે ભક્તો છે એના ચિત્તનું રંજન રંજન એટલે હરણ કરવાવાળા એમ એનું હરણ કરવા ચિત્તનું રંજન કરવાવાળા નંદન નંદને હું હંમેશા ભજું છું। પછી છુપી છે ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ। જેના મસ્તક પર મનોહર મોર પીસનો મુગુટ શોભે છે બરાબર ને। સુપીસ ગુસ મસ્તકમ જેના મસ્તક ઉપર હંમેશા આવી રીતનો મનોહર મોર પીસાનો મુગુટ શોભે છે। હાથમાં સુરુલી બંસરી સુનાદ વેણુ હસ્તકમ હસ્તકમ એટલે હાથ જેના હાથની અંદર સુરીલી બંસરી રહી ગઈ છે। પછી અનંગ રંગ સાગરમ એટલે કે કામ કળાના જેવો સાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ પોતાના સ્તોત્રમાં આટલી વાતો આ શ્લોકની અંદર લખે છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એનો 95મો દિવસ બરાબર। 95 દિવસ પહેલા આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી। ગઈકાલે આપણે સ્કંદ 4 અને અધ્યાય 30 પ્રચેતાઓને શ્રી વિષ્ણુ ભગવાનનું વરદાન અને આશીર્વાદ બરાબર એ આખો અધ્યાય આપણે ગઈકાલે પૂરો કર્યો। એમાં વિદુરજીના 2 પ્રશ્ન હતા શરૂઆતમાં। પહેલો પ્રશ્ન એને પૂછ્યો કે રુદ્ર ગીત વડે શ્રીહરિની સ્તુતિ કરીને પ્રચેતાઓએ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી। કારણ કે પ્રાચીન બળી એટલે એના પિતાએ 10 રાજકુમારોને તપ કરવા માટે મોકલ્યા હતા બરોબર ને। તો આ તપ કરવા માટે ગયા હતા એ મૈત્રેય ઋષિ એને કીધું ત્યારે મૈત્રેય ઋષિને ફરીથી પૂછે છે કે આ તપસ્યા કર્યા પછી આ પ્રાચેતસના આ પુત્રોને કીધું ને કે કેવી ગતિ અને કઈ સિદ્ધિ એને મેળવી। બીજો પ્રશ્ન હતો પ્રચેતાઓએ આ લોકમાં અને પરલોકમાં શું મેળવ્યું। આમ વિદુરજીના 2 પ્રશ્નો હતા એ ગઈકાલે આપણે બંને પ્રશ્નને સમજવાનો આપણી બુદ્ધિ પ્રમાણે પ્રયત્ન કર્યો। એમ 22 થી 42 શ્લોક એટલે કે 20 શ્લોકમાં પ્રચેતાઓએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી એનો પણ આપણે વિચાર કર્યો। ભગવાન ત્યાં પ્રસન્ન થયા સરોવરની અંદર એની તપસ્યા પૂરી થઈ એટલે ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને આવે છે। પછી 20 શ્લોકની અંદર અપ્રચેતાઓ
એની સ્તુતિ કરે છે, એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. તમે સર્વત્ર સમાન, પછી શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષો, અમે આપને સત્વ મૂર્તિ ભગવાન વાસુદેવને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આમ કરીને 20 શ્લોકમાં સ્તુતિ કરી, એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. પ્રચેતાઓએ બ્રહ્માજીની આજ્ઞાથી એટલે કે મારિયા નામની કન્યા સાથે લગ્ન કર્યા અને રાજ્ય કરવાની શરૂઆત કરી. અહીંયા સુધી આપણે 30મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે 31મો અને સ્કંદ 4નો છેલ્લો અધ્યાય. આ છેલ્લા અધ્યાયની અંદર બહુ સરસ વેદવ્યાસે ઘણી બધી વાતો લખી છે, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આજે આપણે સ્કંદ 4 અને અધ્યાય 31 એની અંદર છે શ્રી નારદજીનો પ્રચેતાઓએ ઉપદેશ અને તેમને પરમ પદનો લાભ થવો. આ 2 પ્રસંગ વેદવ્યાસે લખ્યા છે, એનો વિચાર આજે આપણે કરવાનો છે. મૈત્રેય ઉવાચ તતો ઉત્પન્ન વિજ્ઞાન આસ્વદોક્ષજ ભાષિતમ સ્મરંત આત્મજે ભાર્યા વિસૃજા પ્રજવગૃહાત દીક્ષિતા બ્રહ્મસત્રેણ સર્વભૂતાત્મમેધસા પ્રતિચ્છ્યા દેશી વેલાયામ સીધો ભૂદ્યત્ર જાજલી. શ્રી મૈત્રેયજી ઋષિ કહે છે કે હે વિદુરજી, 10 લાખ વર્ષ વીતી ગયા. કેટલા? 10 લાખ વર્ષ. એટલે એ કોડવડ ભાષા છે એની. જ્યારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે તેમને ભગવાનના વાક્યનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ પોતાની પત્ની મારિયાને પુત્રોની પાસે છોડીને તરત જ ઘરમાંથી નીકળી પડ્યા. પશ્ચિમ દિશામાં સમુદ્ર તટ પર જ્યાં જાજલી મુનિએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં જઈ પહોંચ્યા અને જેનાથી સમસ્ત ભૂત પ્રાણીઓમાં એક જ આત્મ તત્વ બિરાજમાન છે એવું જ્ઞાન થાય છે. તે આત્મ વિચારરૂપ એટલે કે બ્રહ્મસત્રનો સંકલ્પ કરીને બેસી ગયા. બરોબર ને? સંકલ્પ કરીને બેસી ગયા. તેમણે પ્રાણ, મન, વાણી દ્રષ્ટિએ વશ કર્યા તથા શરીરને નિશ્ચેષ્ટ, સ્થિર અને સીધું ટટ્ટાર રાખીને આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહ્મમાં લીન કરી દીધું. આવી સ્થિતિમાં તેમનો દેવો અને અસુરો બંનેના વંદનીય શ્રી નારદજીએ જોયા કે આ તો પ્રચેતાઓ તો શું કહેવાય ધ્યાન ધરી રહ્યા છે, સમાધિની અંદર છે. એમ નારદજીએ એને જોયા. નારદજીને આવેલા જોઈને પ્રચેતાઓ ઊભા થઈ ગયા અને પ્રણામ કરીને આદરતાપૂર્વક દેશકાળ અનુસાર તેમની વિધિવત પૂજા કરી. જ્યારે નારદજી આરામપૂર્વક બેસી ગયા ત્યારે તેઓ કહેવા લાગ્યા. મહાભારત વાંચી, રામાયણ વાંચી કે ભાગવત વાંચી, દરેક જગ્યાએ નારદની એન્ટ્રી તો આવે છે. નારદ એક સંસ્થા છે, બરોબર ને? તો જ્યાં જ્યાં જરૂર પડે અને ખબર પડે કે આ લોકોને અહીંયા જરૂર છે તો બોલાવ્યા વગર અને કીધા વગર નારદજી ત્યાં પહોંચી જાય. હવે અહીંયા કંઈક નારદજીને લાગ્યું છે કે આ પ્રચેતાઓને કંઈક આત્મજ્ઞાન અથવા કાંઈ ધ્યાન કરીને પ્રભુ પ્રાપ્તિ કરવાની થોડીક અગવડ પડતી છે, તેથી ત્યાં આવી ગયા છે એવું વેદવ્યાસ લખે છે. કારણ કે આપણે ગઈકાલે જોતા હતા કે ભારતીય સંસ્કૃતિમાં 3 પ્રકારના ઋષિઓ છે. એ ઋષિઓને આપણે ગઈકાલે જ્યારે નમસ્કાર કરતા હતા ત્યારે એમાં 3 ઋષિમાં નારદનું પણ નામ છે. પહેલા બ્રહ્મ ઋષિ, પછી રાજ ઋષિ અને દેવ ઋષિ. આ 3નો વિચાર આપણે ગઈકાલે કર્યો હતો. એમાં દેવર્ષિ એટલે 3 લોકની અંદર એને કોઈ પ્રકારની પરમિશન લીધા વગર જવાની છૂટ હતી. ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તેને એ મળતા હતા. દેવો પાસે જાય, દાનવો પાસે જાય, માનવો પાસે જાય અને જ્યાં જ્યાં એને જરૂર લાગે ત્યાં આવી રીતના નારદ પહોંચી જતા હતા. એટલે અહીંયા પણ પ્રચેતાઓ જ્યારે ધ્યાન ધરી અને ભગવાનમાં મન લગાડી ચિત્ત એકાગ્ર કરીને જ્યારે ભક્તિ કરવા લાગ્યા ત્યારે નારદને થયું કે હું પણ જરીક એમને મળી આવું. એટલે મળવા માટે આવ્યા છે. પ્રચેતાઓ જોયું, પ્રચેતાઓ ઊભા થઈ ગયા. એની યોગ્ય સન્માન, આસન, આરતી, પૂજન અને જે કાંઈ સ્તુતિ હતી આ પ્રચેતાઓએ નારદ મુનિને આવી રીતે
કરી. એટલે નારદ એક સંસ્થા છે. કેવી? નહીંતર આપણે એમ થાય કે નારદ આટલા વર્ષ સુધી જીવતા છે. રામાયણમાં પણ જોવા મળે, મહાભારતમાં જોવા મળે. આટલા 5,000 વચ્ચેનો ગેપ હોય ને, કારણ કે 5,000 આશરે આપણે શું કહેવાય, ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ ગીતાની, અને 10,000 ઉપર કહી તો રામની વાત કરી. તો રામના કાળમાં પણ નારદ જોવા મળે અને કૃષ્ણના કાળમાં પણ જોવા મળે. બધી જગ્યાએ એટલે એક સંસ્થા છે. જેમ આદ્ય ગુરુ શંકરાચાર્ય આજથી 1600 વર્ષ પહેલાં થઈ ગયા, અને 1600 વર્ષ પહેલાં એને જબરજસ્ત કામ કરીને ગયા. એમણે વિચાર કર્યો કે વૈદિક સિદ્ધાંતો સમાજમાં જો સ્થિર કરવાના હશે તો મારે મઠની સ્થાપના કરવી પડશે. તેથી ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ 4 દિશાની અંદર મઠની સ્થાપના કરી. અને મઠની સ્થાપના કર્યા પછી 32 વર્ષે એ ગયા. જતા એ કહેતા ગયા કે આ ગાદી ઉપર જે બેસશે અને આ ગાદી ઉપર વૈદિક સિદ્ધાંતો સમાજના અંતિમ માણસ સુધી લઈ જશે ને, એ શંકરાચાર્ય જ હશે. તો આજે પણ 1600 વર્ષ પછી પણ આપણે કહીએ ને, ભાઈ દ્વારકાની પીઠ ઉપર કયા શંકરાચાર્ય છે, બરોબર ને? રામેશ્વર જે આપણું જે આવી રીતનું છે પીઠ, તો એમાં કોણ છે, બરોબર? બદ્રી કેદારમાં આ બધી આપણે અવારનવાર આપણે પૂછતા હોઈએ છીએ. તો 1600 વર્ષ થઈ ગયા, તો એટલા વર્ષ તો કાંઈ શંકરાચાર્ય જીવા નહીં. પણ એના પછીની જે પરંપરા આવી એને આપણે બધા શું કહીએ છીએ? શંકરાચાર્ય આદિ. જેમ વ્યાસ ગાદી ઉપર બેસનારને બધા વ્યાસ કહે છે, એવી રીતનું. તો અહીંયા પણ નારદની પણ આવી જ રીતની વાત છે કે નારદ એક વિચારધારા છે, નારદ એક સંસ્થા છે કે એ વિચારધારાને સમાજમાં જે લોકો ફરતા હોય, બરોબર ને, તો એને નારદ કહેવામાં આવે છે. નારદ તો 100-150 કે વધારે 185 વર્ષની આજુબાજુ જીવતા હોય છે બધા. પણ ગયા પછી એની પરંપરાને પકડી, એ વિચારધારાને પકડી અને સમાજમાં જે લોકો ફરે છે એના માટે વ્યાસ, નારદ અથવા શંકરાચાર્ય આવી રીતના શબ્દનો પ્રયોગ આપણા પૂર્વજોએ બહુ સરસ રીતે કરી રાખ્યો છે. તેથી આપણે ગડબડ ન થાય કે ભાઈ મહાભારતમાં નારદજી દેખાણા, રામાયણમાં નારદજી દેખાણા, અહીંયા ભાગવતની અંદર પણ આજે નારદજી દેખાણા. આ નારદ આટલા બધા વર્ષ કેમ જીવાય છે? એટલે આ આપણા પૂર્વજોએ કરેલી ચોખવટ છે. એટલે કહે છે કે અહીંયા તપસ્યા કરતા રહેલા જે પ્રચેતાઓ હતો એ ત્યાં આવ્યા, એનું પૂજન થયું, એને યોગ્ય સન્માન કરીને આસન ઉપર બેસાડ્યા. પછી પ્રચેતાઓએ કહ્યું કે હે દેવર્ષિ, તમારું સ્વાગત છે. આજે ઘણા ભાગ્ય બળે અમને તમારું દર્શન થયું છે. હે બ્રહ્મન, સૂર્યની જેમ તમારું વિચરણ પણ જ્ઞાનના આલોક એટલે કે પ્રકાશથી સઘળા જીવોને અભયદાન આપવા માટે થાય છે. તમે જે ફરો છો ને, જેમ સૂર્ય ઉગી અને હજારો કિલોમીટર સુધી બધાને જેમ પ્રકાશ આપે છે, એમ તમે પણ અમને આ પ્રકાશ આપતા રહેલા છો. હે પ્રભુ, ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુએ અમને જે ઉપદેશ આપ્યો હતો તેને અમે ગૃહસ્થીમાં આસક્ત રહેવાના કારણે ભૂલી ગયા છીએ. 2 વખતે અમને પ્રાચેતર શરૂઆતમાં જ્યારે 10 આવી રીતના રાજકુમારો જ્યારે તપસ્યા કરવા માટે ગયા, એ વખતે રુદ્રએ એને દર્શન આપીને આવી રીતની 35 શ્લોકોની અંદર બહુ સરસ એને આખું જ્ઞાન આપ્યું હતું, બરોબર ને? કે તમારા નારાયણ સ્તોત્રનું ઘરે જઈને પણ તમારે આવી રીતના એનું સ્તવન કરવાનું છે. પછી વિષ્ણુ જ્યારે એની તપસ્યા પૂરી થઈ ત્યારે ભગવાન વિષ્ણુ પણ આવ્યા અને એણે પણ આવી રીતના 20 શ્લોકોની અંદર બહુ સરસ રીતે ભગવાને એને એટલે અહીંયા યાદ કરાવે છે કે તમે જે વખતે અમારી તપસ્યાની શરૂઆત કરી હતી ત્યારે તમે આવીને અમને જે કીધું, ભગવાન વિષ્ણુએ અમારી સાધના, અમારી તપસ્યા પૂરી થઈ ત્યારે ભગવાન વિષ્ણુએ પણ અમને દર્શન આપ્યા. ને એમણે પણ અમને ખૂબ સરસ મજાનો સંદેશો આપ્યા. પણ અમે ગૃહસ્થી લોકો છીએ. કેવા? અહીં કબૂલાત કરે છે કે અમે રાજા છીએ અને રાજાને ઘણા મોટા કામ હોય છે. તેથી આ બંને સંદેશાઓ અહીંયા રુદ્ર અને વિષ્ણુ ભગવાને જે બંને સંદેશો આપ્યા હતા એ અમે વિસરી ગયા છીએ. કોણ કબૂલાત કરે છે? અહીંયા પ્રચેતાઓ ભગવાન શિવ, નારદજી, અમે આ 2 વિસરી ગયા છીએ. ગૃહસ્થીમાં આસક્ત રહેવાના કારણે અમે બધું ભૂલી ગયા છીએ. તેથી તમે અમારા હૃદયોમાં પરમાર્થ તત્વનો સાક્ષાત્કાર કરાવનારા તે અધ્યાત્મ જ્ઞાને ફરી પ્રકાશિત કરી દો કે જેથી અમે સુગમતાપૂર્વક આ દુસ્તર સંસાર સાગરને પાર કરી. અમે તો વ્યવહારની અંદર રાજ કરવાની અંદર બધું ભૂલી ગયા હતા, પણ ફરીથી તમે અમને આ બધું પાછું એ જ વાત અમને સમજાવો
કે જેથી અમે સંસાર સાગરને પાર કરી જાય। તેથી આપણે રોજ આગલા દિવસે જે કાંઈ વાતો થઈ હોય છે ને એ 5 મિનિટ આપણે વાગોળી છે એનું કારણ શું છે કે આખી રાત વહી ગઈ હોય છે અને ઘણા લોકોના સંપર્કમાં આપણે આવ્યા હોય છે। ગમે તેવી વાતો કદાચ કાન દ્વારા આપણામાં ગઈ હોય તો ઘણું બધું વિસરાઈ જાય અને વિસરાઈ ગયું હોય તો ફરીથી આપણે અત્યારે જેમ યાદ કરાવી છે ભાઈ શરૂઆતમાં ભાઈ ગઈકાલે આપણે આ 30મા અધ્યાયની અંદર કઈ કઈ વાતો આવી હતી એનું થોડુંક સ્મરણ કરી। એ જ ઘટના અહીંયા વેદવ્યાસ લખે છે, કારણ કે અમે તો રાજની અંદર, અમે તો વ્યવહારની અંદર, અમે તો ગૃહસ્થાશ્રમમાં એટલા બધા ડૂબી ગયા છીએ કે અમે રુદ્ર એટલે કે ભગવાન શિવજી અને વિષ્ણુ ભગવાને જે કાંઈ ઉપદેશ અમને આપ્યો હતો એ અમે ભૂલી ગયા છીએ। તેથી અમારે 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે એનું સ્મરણ તમે અમને ફરી તમે અમને કરાવો। આમ અત્યારે પ્રચેતતાઓ અહીંયા નારદજીને કહે છે। મૈત્રેયજી ઋષિ કહે છે કે હે વિદુરજી, ભગવાનમય શ્રી નારદજીનું ચિત્ત હંમેશા ભગવાન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલું રહે છે। કોણ કહે છે? અહીં મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને સમજાવતા કહે છે કે હે વિદુરજી, ભગવાનમય શ્રી નારદજીનું ચિત્ત હંમેશા ભગવાન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલું રહે છે। તેઓ પ્રચેતાઓનો આ પ્રમાણે પૂછવાથી તેમને કહેવા લાગ્યા, એમ કહે છે કે પ્રચેતાએ આ પ્રશ્ન પૂછ્યો કે અમે બધું જ્ઞાન વિસરી ગયા છીએ, ફરીથી તમે અમને કહો। ત્યારે નારદજી આ પ્રમાણે કહેવા લાગ્યા। શ્રી નારદજી ઉવાચ તજન્મતાની કર્માણી તદાયુસ્તન્મનો વચ તૃણા યેને હવિસ્વાત્મા સેવ્યતે હરિરીશ્વર કિમ જન્મભિ સ્ત્રીવાહારે લોકસલાવિત્રીયકે કૂર્મ ભાવે ત્રયીયોક્તે પુંસાવી વિવિધુયસ। આ બધા સંસ્કૃતમાં શ્લોક છે, બરોબર ને? પણ આપણે કાંઈ વાંધો નહીં, ગુજરાતી બાજુમાં લખ્યું છે એટલે આપણે એનો વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ। શ્રી નારદજીએ કહ્યું કે હે રાજાઓ, આ લોકમાં મનુષ્યનો તે જન્મ, તે જ કર્મ અને તે જ આયુષ્ય, તે જ મન અને તે જ વાણી સાર્થક છે કે જેના વડે શરૂઆતમાં સર્વેશ્વર શ્રી હરિનું સેવન કરવામાં વિતાવે છે। એની બધી વાણી હોય, મન હોય, બુદ્ધિ હોય, ઇન્દ્રિય હોય, એ જ અહીંયા કહે છે કે એ જ શ્રેષ્ઠ વસ્તુ છે કે જેનું મન હંમેશા શ્રી હરિની અંદર રહેતું હોય અને શ્રી હરિના જ વિચારોનું સેવન કરતું હોય, એનું જ આયુષ્ય, એનું જ મન, એનું જ જન્મ અને એનું જ કર્મ। 4 વાતો કીધી છે। એવી આ 4 વાત જે શ્રી હરિનું સતત જે સ્મરણ કરતો હોય એની આ 4 વાતો પવિત્ર જ હોય છે। પવિત્ર માતા પિતાની એટલે કે પવિત્ર માતા પિતાથી ઉત્પન્ન થવાથી, યજ્ઞોવિત સંસ્કારથી અને યજ્ઞ દીક્ષાથી પ્રાપ્ત થનારા એ 3 પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી, વેદોક્ત કર્મોથી, દેવતાઓના જેવા દીર્ઘ આયુષ્યથી, શાસ્ત્રના જ્ઞાનથી, તપથી, વાણીથી, ચતુરાઈથી અને અનેક પ્રકારની યાદ રાખવાની શક્તિથી, તીવ્ર બુદ્ધિથી, બળથી, ઇન્દ્રિયોના કૌશલથી, યોગથી, સાંખ્ય એટલે આત્મજ્ઞાનના વિવેકથી, સંન્યાસ અને વેદ અધ્યયનથી તથા વ્રત વૈરાગ્ય વગેરે અન્ય કલ્યાણકારી સાધનોથી તથા એટલે કે સાધનોથી પણ મનુષ્યને શો લાભ કે જે લાભ વડે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર શ્રી હરિ જે મેળવી શકતો નથી, તો આગળ ઉપર જે બધું કીધું એનો કોઈ અર્થ નથી। ગમે તેટલો વેદાંતનો અભ્યાસ કર્યો હોય, ગમે એટલી વાણી હોય, ગમે એટલા કર્મયોગ કરતો હોય, ગમે એટલી આવી રીતની ભક્તિ કરતો હોય, પણ જ્યાં સુધી શ્રી હરિના ચરણમાં એનું જ્યારે મન લાગતું નથી તો આગળની બધી વાતો નકામી છે। એમ અત્યારે નારદજી પ્રચેતાઓને ભૂલાયેલી જે વાત હતી ને એ ભૂલાયેલી વાત અત્યારે નારદજી પ્રચેતાઓને સમજાવે છે। બહુ સરસ કે વેદ અધ્યયનથી તથા વ્રત વૈરાગ્ય અનેક પ્રકારના કલ્યાણકારી કર્મ કરતો હોય પણ જેનું મન શ્રી હરિના ચરણોમાં સ્થિર થતું નથી તો ઉપરની બધી જ વાતો ફોગટ છે। એટલે મૂળ વસ્તુ અહીંયા વેદવ્યાસ બહુ સરસ રીતે લખે છે અને નારદજી અત્યારે પ્રચેતાઓને આ વાત સમજાવે છે કે ભગવાન શ્રી હરિનું જ મુખ્ય અહીં છે। વાસ્તવમાં સમસ્ત કલ્યાણોની અવિધિ આત્મા છે। એને આત્મજ્ઞાનનું પ્રદાન કરનાર શ્રી હરિ સમસ્ત પ્રાણીઓના પ્રિય આત્મા છે।
પ્રિય આત્મા છે। જેમ વૃક્ષના મૂળને સિંચવાથી તેના થડ, ડાળીઓ, પેટા ડાળીઓ વગેરે બધાયનું પોષણ થઈ જાય છે, એમ શ્રીહરિના ચરણની અંદર મન લગાડવાથી બધી જ જે આપણી કોઈ પ્રકારની ભક્તિ હોય, બરાબર ને, તો એ બધાને પોષણ મળી જાય છે। મૂળ વસ્તુ શ્રીહરિનું ચરણ છે। શ્રીહરિ જ સમસ્ત પ્રાણીઓના પ્રિય આત્મા છે એટલે કે જેમ વૃક્ષના મૂળને સિંચવાથી બધા જ ડાળીઓ અને પર્ણોને જેમ પુષ્ટિ મળી જાય છે, તેમ શ્રીહરિના ચરણની અંદર મન લગાડવાથી શરીરની બધી જ ઇન્દ્રિયોને પુષ્ટિ મળી જાય છે। એટલે મૂળ વસ્તુ ભગવાન શ્રીહરિની ભક્તિ। શ્રીમદ ભાગવતની અંદર વેદ વ્યાસ આપણે શરૂઆતથી પ્રથમ અધ્યાયમાં જોતા હતા કે એ ભક્તિ સમજાવવા માટે જ વેદવ્યાસનો જન્મ થયો છે। વેદવ્યાસ પેદા શા માટે થયા? તો કે ભક્તિ સમજાવવા। એટલે ભક્તિ ઉપર વેદવ્યાસના એક પણ અધ્યાય જોઈશું અથવા એક એનો જે આપણે વાત સમજ તો એ ભક્તિ ઉપર જ જોર મૂકતા રહેલા છે। જેમ વર્ષા ઋતુમાં જળ સૂર્યની ગરમીથી ઉત્પન્ન થાય છે અને ગ્રીષ્મ ઋતુમાં તેના જ કિરણોમાં ફરી પ્રવેશી જાય છે, તથા જેમ સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ મળી જાય છે, તેવી જ રીતે ચેતન અચેતનાત્મક આ સઘળો પ્રપંચ શ્રીહરિમાંથી ઉત્પન્ન થાય છે અને શ્રીહરિમાં જ પાછો લીન થઈ જાય। તો સર શિવમાંથી જુદો પડેલો જે જીવ છે એ જીવ પાછો અંતે ક્યાં આવે છે? શિવની પાસે જ આવી જાય છે। આમ નારદ મુનિ જે પ્રચેતા હોય કહે છે કે અમે તો ભૂલી ગયા વ્યવહારની અંદર, રાજ કરવાની અંદર જે અમને રુદ્ર એટલે કે શિવજીએ જે જ્ઞાન પીરસ્યું હતું તે, અને ભગવાન વિષ્ણુએ અમને બહુ સરસ મજાની જે વાતો કરી હતી, આ બધી જ વાતો અમે વિસરી ગયા છે। તો ફરીથી કૃપા કરીને એ અમને યાદ કરાવો કે તમે એટલે કે નારદને કહે છે કે ભગવાન રુદ્ર અને ભગવાન વિષ્ણુએ જે કાંઈ વાતો કરી હતી એનું ફરીથી સ્મરણ તમે મને કરાવો। ત્યારે નારદજી ફરીથી એકની એક વાત જે આગળ કીધી હતી એ જ વાત પ્રચેતાઓને અત્યારે સમજાવી રહ્યા છે। એટલે કોઈ પણ વિચાર જો દ્રઢ કરવાનો હોય તો એકવાર સાંભળવાથી, એકવાર બોલવાથી કોઈ વિચાર આપણા મગજમાં બેસતો નથી। નહીતર 504 વખત આપણે શ્રી રામ રક્ષા સ્તોત્રનું પારાયણ કર્યું। કેટલું? ખાલી કલ્પના કરજો, 504 વાર એક શ્લોક, તો એ શ્લોક આપને યાદ રહી જવો જોઈએ કે ન રહી જવો જોઈએ? પણ રહેતો નથી। એનો અર્થ એવો થયો કે કોઈ પણ વાત જો આવી રીતની બુદ્ધિમાં જો સ્થિર કરવાની હોય, મનમાં સ્થિર કરવાની હોય, તો વારી ઘૂંટીને જ્યાં સુધી મનમાં સ્થિર ન થાય ત્યાં સુધી એનું સ્મરણ કરી અને ઘૂંટીને આ વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। નકર એકની એક વાત અહીંયા પ્રચેતાઓ ભૂલી ગયા છે, બરોબર ને? તો ફરીથી ભૂલેલી વાત પાછી યાદ કરવા માટે નારદજીને 2 હાથ જોડીને પ્રાર્થના શા માટે કરે છે? આટલા માટે ઘણીવાર ભૂલાઈ જાય। આપણે પણ વ્યવહારની અંદર અહીંથી ગયા પછી ઘણી વાતો સારી સાંભળી હોય તો વ્યવહારની અંદર થોડા કામ ધંધામાં અથવા આમ તેમ હોય, બરાબર, તો એ ભૂલાઈ જાય। તો ભૂલાયેલી વાતને વારંવાર આપણે યાદ કરી છે। એનું કારણ આ છે કે કોઈ પણ વાત જો જીવનમાં લાવવાની હોય, સ્થિર કરવાની હોય, આચરણમાં લાવવાની હોય તો સતુ દીર્ઘકાળ નૈરંતર્ય, શાસ્ત્રકારો ક્યાં સુધી ગયા કે સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ। જ્યાં સુધી કોઈ પણ વિચાર મનની અંદર દ્રઢ ન થાય ત્યાં સુધી વારંવાર ઘૂંટીને એને બુદ્ધિ અને મનની અંદર બેસાડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ। તેથી આ વેદવ્યાસ લખે છે અને નારદજી અત્યારે પ્રચેતાઓને જે ભૂલાયેલી જે વાત હતી ને વિષ્ણુ ભગવાન અને ભગવાન શિવજીની, એ બંનેનું અહીંયા શું કહેવાય સંકલન કરીને સમજાવે છે। વાસ્તવમાં આ વિશ્વ જગતદાત્મા ભગવાનનું છે। તે શાસ્ત્ર સિદ્ધ અને સર્વ ઉપાધિઓથી રહિત સ્વરૂપ છે। જેમાં સૂર્યની પ્રભા તેનાથી ભિન્ન હોતી નથી, તેવી જ રીતે આ જગતમાંથી જગત ભગવાનથી ભિન્ન નથી। તથા જેમાં જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ રહે છે પરંતુ સુષુપ્ત અવસ્થામાં તેમની શક્તિઓ લીન થઈ જાય છે, તેવી જ રીતે આ જગતમાં સર્વકાળમાં ભગવાનમાંથી છૂટો પડેલો જીવ પ્રગટ થાય છે અને કલ્પના અંત થતાં તેમનામાં તે લીન થઈ જાય છે। સ્વસ્વરૂપથી તો ભગવાનમાં દ્રવ્ય, ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રિવિધ અહંકારના કાર્યોની તથા તેમના નિમિત્ત થતા
ભેદ ભ્રમોની સત્તા નથી. કે હે રાજાઓ, જેમ વાદળ અંધકાર અને પ્રકાશ એ ક્રમશઃ આકાશમાંથી પ્રગટ થાય છે અને તેનામાં જ પાછા લીન થઈ જાય છે. થાય કે નહીં આવું? આકાશમાં આપણે જોઈએ તો વાદળા પણ હોય છે, પ્રકાશ પણ હોય છે, અને ઘણીવાર સૂર્યની આગળ મોટા કાળા ડિબાંગ જેવા વાદળાઓ જો આવી જાય ને તો અંધકાર પણ થઈ જાય છે. એટલે કહે છે કે જેમાં આકાશની અંદર વાદળ અંધકાર અને પ્રકાશ એ ક્રમશઃ આકાશમાંથી પ્રગટ થાય છે અને તેનામાં જ પાછા લીન થઈ જાય છે. થોડોક પ્રકાશ આમ તેમ સૂર્યથી થોડાક આડાઅવળા થાય એટલે ફરીથી પ્રકાશ પૃથ્વી ઉપર પડવા લાગે છે, લીન થાય. પરંતુ આકાશ તેમનાથી લેપાતું નથી. આકાશને કાંઈ એની અસર થતી નથી. વચ્ચે જે છે એ બધાને થોડી થોડી અસર થાય છે. આકાશને અસર થતી નથી. આ સત્વ, રજ અને તમોમય શક્તિઓ ક્યારેય પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેમનામાં લીન થઈ જાય છે. આ જ રીતે તેમનો પ્રવાહ ચાલતો રહે છે. પરંતુ આનાથી આકાશ જેવા અસંગ પરમાત્મામાં કોઈ વિકાર થતો નથી. વાદળા હોય, પ્રકાશ હોય, અંધકાર હોય, એ તો આકાશની અંદર જે પ્રમાણે સ્થિતિનું સર્જન થાય છે એ પ્રમાણે આડાઅવળા થાય, અંધકાર થાય, પ્રકાશ આવે, પાછા વાદળા વરસવા લાગે, વાદળા થોડાક દૂર થઈ જાય એટલે પાછા સૂર્યના દર્શન થઈ જાય. આવું તો અને આવી રીતે આકાશની અંદર આપણે જોવા મળે છે. પણ આકાશ જે છે હજારો અને કરોડો કિલોમીટર જે દૂર છે એને કોઈ પ્રકારની આવી રીતની અસર થતી નથી. એમ તેથી તમે બ્રહ્મા વગેરે તમામ લોકપાલોના પણ અધીશ્વર શ્રીહરિને પોતાનાથી અભિન્ન માનો અને તેમને ભજો, કારણ કે તેઓ સમસ્ત દેહધારીઓના એકમાત્ર આત્મા છે. શ્રીહરિને ભજવાની વાત અત્યારે નારદજી અત્યારે પ્રચેતાઓને સમજાવે છે કે આ બધું સંસારનું ચક્ર તો ચાલવાનું છે, પણ તમારે શ્રીહરિને ભજી લેવા જોઈએ. એટલે કે શ્રીહરિને તમારે ભજી લેવા જોઈએ. તેઓ જગતના નિમિત્ત કારણ કાળ છે, ઉપાદાન કારણ પ્રધાન અને નિયંતા પુરુષોત્તમ છે, તથા તેઓ જ પોતાની કાળ શક્તિથી ગુણના પ્રવાહરૂપ આ પ્રપંચનો સંહાર કરી નાખે છે. ઉત્પન્ન તે કરે છે, સંભાળે પણ તે છે, અને જરૂર પડે તો સંહાર પણ તે કરી નાખે છે. આવા શ્રીહરિને તમારે હંમેશા એની જ ભક્તિ, એનું સ્મરણ અને એના ચરણની અંદર તમારું મન રાખવું જોઈએ. આમ નારદજી જે પ્રચેતાઓ જે ભૂલી ગયા હતા વિષ્ણુ ભગવાન અને રુદ્રની જે વાતો, એ અહીંયા બહુ સારી રીતે ફરીથી અહીંયા પ્રચેતાઓને સમજાવે છે. તે ભક્ત વત્સલ ભગવાન સઘળા જીવો પર એટલે કે દયા કરવાથી જે કંઈ મળી રહે છે તેમાં સંતુષ્ટ રહેવાથી તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરીને શાંત કરી દેવાથી સત્વરે પ્રસન્ન થઈ જાય છે. ભગવાને આપેલી જે આ દેહ છે, દેહમાં રહેલી જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને જો શાંત કરવી હોય તો પ્રયત્ન કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી, મહેનત કર્યા પછી, પરસેવો પાડ્યા પછી જે આપણા હાથની અંદર ભગવાન કંઈ આપે, વિત આપે, બરોબર ને, તો એમાં સંતોષ માણસે રાખી લેવો. આ શ્લોકને બહુ સરસ કહે છે કે પુરુષાર્થ કર્યા પછી, મહેનત કર્યા પછી ભગવાન જે કાંઈ પ્રસાદ રૂપે આપણા હાથની અંદર જે કાંઈ વિત આપે છે એ વિતની અંદર માણસે સંતોષ રાખી લેવો. સંતોષ એ બહુ સુખનું મોટામાં મોટું કારણ છે. એમ કે હે ભક્ત વત્સલ, એટલે કે તે ભક્ત વત્સલ ભગવાન સઘળા જીવો પર દયા કરવાથી જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ થઈ જવું જોઈએ. અને સંતુષ્ટ થઈ જવું જોઈએ. અને જે ભગવાન પ્રસાદ રૂપે જે આપે છે તેમાં પ્રસન્ન થઈને તેનો સ્વીકાર કરીને ભગવાનનો પ્રસાદ સમજી અને વ્યવહારની અંદર એનો ઉપયોગ કરવો જોઈએ. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વગેરે બધા પ્રકારની વાસનાઓ નીકળી જવાથી જેમના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા છે તેવા સંતોના હૃદયમાં તેમના નિરંતર વધતા રહેલા ચિંતનથી ખેંચાઈને અવિનાશી શ્રીહરિ સ્વયં આવી જાય છે અને તેમના ભક્તાધીપણાને ચરિતાર્થ કરતા રહીને હૃદય આકાશની જેમ ત્યાંથી ખસતા નથી. એટલે કે અહીં સંતોનું મહત્વ પણ અહીંયા વેદ વ્યાસે બહુ સારી રીતે સમજાવ્યું છે. જે ભગવાનનું કામ કરે છે, ભગવાન માટે ઘસાય છે, ભગવાન માટે વિત બુદ્ધિ જે કાંઈ ભગવાને આપેલી શક્તિઓ છે, પછી બુદ્ધિ શક્તિ હોય, વિત શક્તિ હોય અને શરીર શક્તિ હોય, આ ત્રણે ત્રણ શક્તિનો પ્રવાહ
જે પ્રભુના માટે, પ્રભુના કાર્ય માટે, પ્રભુના વિચાર માટે અને પ્રભુની કીર્તિ સમાજમાં પ્રસ્થાપિત થાય એના માટે આ ત્રણ શક્તિ, કઈ શક્તિ? બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ ત્રણ શક્તિનો પ્રવાહ, પ્રભુ કાર્ય વધે, પ્રભુની કીર્તિ વધે, સમાજમાં પ્રભુનું નામ સમાજમાં ઘર ઘર સુધી જાય, એના માટે જે સંતો પ્રયત્ન કરે છે આવા સંતોના સહવાસની અંદર તમારે રહેવું. બહુ સરસ રીતે અહીં ભાગવતકાર વેદવ્યાસ સમજાવે છે. કોના સહવાસમાં રહેવું? તો કે સંતોના સહમાં. તો સંત કોને કહેવાય? તો કે જીવનની અંદર વસંત ખીલવે તેને સંત કહેવામાં. સંત કોઈ પણના ઘેરે જાય, સ્ત્રીને મળે, પુરુષને મળે, બાળકને મળે, યુવાનને મળે, સમાજમાં જ્યાં જ્યાં જાય ત્યાં એને વસંત ખીલતી હોય એવું વાતાવરણ જો ઊભું થાય તો એને સંત કહેવામાં આવે છે. તેથી વેદવ્યાસે આ શ્લોક ઉપર ભાર દઈને કીધું છે કે આવી રીતના જે સંતો છે, આવી રીતના જે સમાજની અંદર ફરતા રહેલા, વિચરતા રહેલા, જે પોતાનું ખાય અને સમાજને ઉત્કૃષ્ટ બનાવવાનો જે લોકો પ્રયત્ન કરે છે એના સંઘની અંદર રહેવું. આવા સંતોનો હંમેશા સહવાસ કરવો જોઈએ, બરોબર ને? તો આવા સંતોનું વર્ણન પણ અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે કર્યું છે. અને પ્રચેતાઓને ભૂલાયેલી જે વાતો હતી ને એ અત્યારે નારદજી પાસે યાદ કરાવે છે કે તમે મને પ્રશ્ન પૂછો કે અમે વ્યવહારની અંદર, રાજ ચલાવવાની અંદર અને મોટા મોટા આવી રીતના લોકોને સંભાળવા માટે ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય, તેથી તપસ્યા દરમિયાન અમને એટલે કે રુદ્ર અને વિષ્ણુ ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો હતો એ તો અમારા મગજમાંથી હાવ જતો રહ્યો છે. ફરીથી તમે એનું સ્મરણ કરાવો. અને હવે અમારા દીકરાઓ પણ મોટા થઈ ગયા છે, એટલે હવે આ બધો એને વ્યવહાર સોંપી અને તમે મને ભૂલાયેલી વાત જો પાછી કરશો ને તો એ પ્રમાણે અમારું જીવન પાછું બનાવવાનો પ્રયત્ન કરશું. ત્યારે અહીંયા નારદજી કહે છે કે સંતોના સહવાસમાં તમારે હંમેશા સમય ગાળવો જોઈએ. એટલે કે સંતોના સહવાસની અંદર અને સંતોના હૃદયમાં તમારે સ્થાન મેળવી લેવું. સંતો છે એના હૃદયમાં તમારું સ્થાન હોવું જોઈએ. જેમ ભગવાન શ્રી કૃષ્ણના હૃદયની અંદર ગોપીઓ અને ગોવાળનું સ્થાન હતું, ગોવાળ અને ગોપીઓના હૃદયની અંદર ભગવાનનું સ્થાન હતું. અરસપરસ આપણે જ્યારે ભાગવતના 10મો સ્કંદ આવશે ત્યારે આ બધી વાતો આવશે. કહેવાનો અર્થ કે આ સ્થાન તમારે મેળવી લેવું જોઈએ કે સંતોના હૃદયની અંદર તમને સ્થાન મળે અને સંતોના સહવાસમાં તમારું જીવન વ્યતીત થાય એના માટે તમારે જબરજસ્ત પ્રયત્ન કરવો જોઈએ. બહુ સરસ આ 2 શ્લોકની અંદર કહે છે. પછી આગળ કહે છે કે ભગવાન તો પોતાને ભગવાન જ સર્વસ્વ માનનાર એટલે કે નિર્ધન મનુષ્યને પ્રેમ કરે છે, કારણ કે તેઓ પરમ રસજ્ઞ છે. તે અકિંચનની અનન્ય આશ્રયભૂત નિર્હેતુક ભક્તિમાં કેટલી મધુરતા હોય છે તેની પ્રભુ સારી રીતે જાણે છે. જે લોકો પોતાના શાસ્ત્ર જ્ઞાન, ધન, કુળ અને કર્મોના મદથી ઉત્પન્ન થઈને આવા અકિંચન સાધુજનોનો તિરસ્કાર કરે છે તે દુર્બુદ્ધિવાળાઓની પૂજાનો તો પ્રભુ સ્વીકાર કરતા જ નથી. કેવા આવા જે સજ્જન, 4 પ્રકારની જે વાતો કીધી, ક્યાં 4 પ્રકારના લોકો? તો કે અહીંયા એટલે કે જે પોતાના શાસ્ત્ર જ્ઞાન, જે મહાપુરુષો, સંતો અથવા આચાર્ય એને શાસ્ત્ર જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય, જેણે પુષ્કળ ધન મેળવીને ધન પ્રભુ કાર્યમાં વાપર્યું હોય અને પવિત્ર કુળમાં જેનો જન્મ થયો હોય અને પવિત્ર કર્મ જે લોકો કરતા હોય એની અંદર જે આ કરતા હોય અને એનો જે તિરસ્કાર કરવો અથવા એને આવી રીતના એટલે એનો તિરસ્કાર કરવો અને એનો સ્વીકાર ન કરવો, એ સ્વીકાર ન કરવાથી આ એટલે કે પૂજાનો તો પ્રભુ સ્વીકાર કરતા જ નથી, પણ તેમની આ સાધના પણ ભગવાન સુધી પહોંચતી નથી. આવા જે પરમ પવિત્ર જે શાસ્ત્ર જ્ઞાની છે, જેણે ધન પવિત્ર કરવા માટે ધનનો સારી રીતે જેણે ઉપયોગ કર્યો છે, પવિત્ર કુળમાં જેનો જન્મ થયો છે, કેવા કુળ તો બધા હોય પણ પવિત્ર કુળમાં જેનો જન્મ થયો છે, આવા લોકોનો જે લોકો તિરસ્કાર કરે છે એને કોઈ દિવસ શાંતિ મળતી નથી, એમ વેદવ્યાસ લખે છે. આગળ લખે છે કે ભગવાન સ્વરૂપાનંદથી જ પરિપૂર્ણ છે. તેમણે પોતાની સેવામાં રહેતા લક્ષ્મીજીની તથા તેમની ઈચ્છા કરનારા રાજાઓ અને દેવતાઓની પણ કોઈ પરવા કરતું નથી. આટલું હોવા છતાં તેઓ પોતાના ભક્તોને તો આધીન જ રહે છે. અહો,
આવા કરુણા સાગર શ્રી હરિને કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય એટલે કે કૃતજ્ઞ મનુષ્ય થોડા સમય માટે પણ કેવી રીતે છોડી શકે? શાસ્ત્રમાં બે શબ્દો આપ્યા છે. અહીંયા પણ ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે, નારદ પણ આ જ વાત છે. કૃતજ્ઞ અને કૃતજ્ઞી બે શબ્દો છે, બરોબર. બંને સંસ્કૃત શબ્દ છે. બેયનો અર્થ કેવો થાય? કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ જે ન ભૂલે એને કહેવાય કૃતજ્ઞતા. અને કૃતજ્ઞી કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી જાય છે એને કહેવાય કૃતજ્ઞી. એટલે અહીંયા વેદવ્યાસ લખે છે અને નારદ કહે છે કે જે શ્રી હરિની સાધના કરતો નથી, શ્રી હરિની અંદર મન લગાડી અને ભક્તિ કરતો નથી, બરોબર, આવા કૃતજ્ઞ લોકો છે. અને જેઓ માનવ દેહ મળ્યા પછી પોતાનું મન, પોતાનું ચિત્ત, પોતાની ઇન્દ્રિયો, પોતાનો જે કાંઈ વ્યવહાર છે એ ભગવાનની સાથે જે જોડી અને પ્રભુ કાર્ય જે કરે છે, આવા કૃતજ્ઞ મનુષ્ય સમાજની અંદર ઘણો સમય રહે છે. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, ભગવાન નારદે પ્રચેતાઓને આ ઉપદેશની સાથે સાથે ભગવાન વિશેની અન્ય પણ ઘણી બધી વાતો સંભળાવી. એમણે જે પ્રશ્ન પૂછ્યો હતો, અહીંયા મૈત્રેયજી ઋષિ કહે છે કે હે નારદજી, જે પ્રશ્ન પ્રચેતાઓએ જે શું કહેવાય નારદજીને પૂછ્યો હતો, એ નારદજીએ ઘણી બધી વાતો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હે વિદુરજી, ભગવાન નારદે પ્રચેતાઓને આ ઉપદેશની સાથે સાથે ભગવાન વિશેનો અન્ય પણ ઘણી બધી વાતો સંભળાવી. ત્યારબાદ તેઓ બ્રહ્મલોકમાં સિધાવી ગયા. નારદજી પાછા ક્યાં ગયા? એને તો ખૂબ મોટું કામ હોય ને, એને આપણી જેમ થોડા કાંઈ ફુરસદનો સમય છે. એને તો ઘણા બધા કામ અટવાઈ ગયેલા હોય, એ મનથી બધું જાણી શકે ક્યાં કોને કેવી રીતની જરૂરિયાત છે. ત્યાં વગર બોલાવે એ જતા હોય છે. તેથી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. પ્રચેતાઓ પણ તેમના મુખેથી જગતમાં પાપરૂપી મળને દૂર કરનારા ભગવાનના ચરિત્રો સાંભળ્યા પછી ભગવાનના ચરણ કમળોનું ચિત્ત કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામની અંદર પહોંચી ગયા. પ્રચેતાઓ પણ જે નારદે જે ભૂલાયેલી વાત, જે ભગવાન વિષ્ણુ અને ભગવાન રુદ્રે બે ભગવાને જે પ્રચેતાઓને જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન ભૂલાઈ ગયું હતું. નારદજીને પ્રાર્થના કરીને કીધું કે ભૂલાયેલી વાત તમે અમને કહો. નારદજીએ આ બંને જે ભગવાન વિષ્ણુ અને ભગવાન અહીંયા રુદ્રે જે વાત કરી હતી એ વાત અને વત્તા પોતે જે કંઈ પોતાની જે વાતો હતી આ બધી વાતો કીધી. પ્રચેતાઓને લાગ્યું કે વાત તો બરોબર છે, આ બધું અમે વિસરી ગયા હતા, પણ હવેથી અમે ફરીથી એટલે શ્રી હરિની ભક્તિ કરી અને મન પ્રભુમાં લગાડી અને અંતે બ્રહ્મલોકને પામી ગયા, એવું ભાગવતકાર લખે છે. આ પ્રમાણે તમે મને શ્રી નારદજી અને પ્રચેતાઓ વચ્ચે થયેલા ભગવાનની કથા સંબંધી સંવાદ વિશે જે પૂછ્યું હતું તે મેં તમને કઈ સંભળાવ્યું. આમ મૈત્રેયજી ઋષિ ગંગા નદીના કિનારા ઉપર વિદુરજીને કહે છે કે તમે મને જે સંબંધમાં જે રીતે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા, બરોબર ને, એ પ્રશ્ન મેં તમને મારી બુદ્ધિ અનુસાર અને મને મળેલું જે ગુરુજી પાસેથી જે જ્ઞાન છે ને એ જ્ઞાન મેં તમને મારી બુદ્ધિ અનુસાર સમજાવી દીધું. એટલે કે પૂછ્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, તો પાછું ક્યાં જવાનું? કેવું? અહીંયા સુધી વર્ણન થયું. કોનું? મનુથી શરૂઆત કરી અને ઉત્તાનપાદ ના વંશનું વર્ણન, પ્રિયવ્રત એટલે કે પ્રિયવ્રતના વંશનું વર્ણન હવે તમે સાંભળો. બે વંશનું વર્ણન અહીંયા પૂછ્યું હતું. એક ભાગની અંદર અહીંયા શું કહેવાય ચોથા સ્કંદ જયારે પૂરો થાય છે ત્યારે કે એક ભાગ મેં તમને સંભળાયો. ઉત્તાનપાદ, ધ્રુવ, ઉત્કલ, વત્સલ આવી રીતના પછી પૃથુ આવ્યા. એ પ્રમાણે પછી આ પ્રચેતાઓ આ બધા જે વંશ પરંપરા રાજાઓ હતા એ એક ભાગ મેં તમને સમજાવ્યો. હવે બીજો ભાગ કયો છે? તો કે પ્રિયવ્રતના વંશનું એ વાત આવે છે. પ્રિયવ્રતના વંશનું વર્ણન પણ તમે સાંભળો. રાજા પ્રિયવ્રતે શ્રી નારદજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવ્યા પછી પણ રાજભોગ કર્યો હતો અને અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્ર વચ્ચે વેચીને એમણે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી લીધું હતું. હે રાજન, આ તરફ શ્રી મૈત્રેયજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ કીર્તનથી યુક્ત આ પવિત્ર
પવિત્ર કથા સાંભળીને વિદુર પ્રેમ મગ્ન થઈ ગયા. એમ અત્યારે સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે. શું કહે છે કે હે રાજન, આ તરફ શ્રી મૈત્રેયજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ એટલે કે ભગવાનનું કીર્તન, ભગવાનની કીર્તિથી યુક્ત આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમ મગ્ન થઈ ગયા. ભક્તિભાવનો ઉદ્રેક થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા, વિદુરજીના આંખમાંથી આવી રીતની પવિત્ર ધારાઓ વહેવા લાગી. મૈત્રેયજી ઋષિએ એને ભાવ ભક્તિથી જે બધી વાતો એકદમ બુદ્ધિયુક્ત, તર્કયુક્ત જે પ્રશ્નો હતા એ બધાના મૈત્રેયજી ઋષિએ નદીના પવિત્ર કિનારા ઉપર, બરોબર, તો કે અહીંયા સુખદેવજી એટલે કે જે પ્રશ્ન પૂછાતા તે ભક્તિભાવથી તેમની આંખોમાં આંસુ પડવા લાગ્યા તથા તેમણે ભગવાનના ચરણોનું હૃદયમાં સ્મરણ કરતા કરતા પોતાનું માથું મુનિવ્રત મૈત્રેયજીના ચરણમાં મૂકી. વિદુરજીની જે કાંઈ શંકાઓ અથવા ભગવાન, આ શરૂઆત ક્યાંથી થઈ તો કે ભાગવતની શરૂઆત થઈ ત્યાંથી જ આ ચરિત્ર ચાલ્યું આવે. કારણ કે ભગવાન જે વખતે શું કહેવાય આ જગત છોડી અને જ્યારે શું કહેવાય સ્વધામ જવાના હતા એ વખતે મૈત્રેય ઋષિ ત્યાં આવેલા હતા. અને મૈત્રેય ઋષિને જગત છોડતા પહેલા ભગવાને સુંદર મજાનું જ્ઞાન આપ્યું હતું. એ સુંદર મજાનું જ્ઞાન આપ્યું હતું એમાં અત્યારે વિદુરનો અહીંયા કેવા પેલા ઉદ્ધવની સાથે એનો સંબંધ થાય છે. ઉદ્ધવને પૂછે છે કે ભગવાને જતી વખતે તમને શું કહ્યું અથવા મને કાંઈ યાદ કર્યો તો અથવા જતા વખતે છેલ્લા શબ્દો ક્યાં હતા? એ કે ઘણી બધી સરસ વાતો ભગવાને જતા જતા તમને પણ યાદ કર્યા હતા, ઘણું જ્ઞાન પણ આપ્યું હતું, પણ એ જ્ઞાન મૈત્રેયજી ઋષિ તમને કહેશે, તેથી હું આ વાત તમને કહેતો નથી. એમ કરીને ત્યાં છોડી દે છે. અહીંયા વિદુરજી વિચાર કરે છે કે હવે યમુનાનો કિનારો છોડી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર હું જાઉં અને પવિત્ર કિનારા ઉપર અહીંયા શ્રી મૈત્રેયજીનો આશ્રમ છે ત્યાં જઈને પૂછું કે તમને ભગવાને જતી વખતે કયું જ્ઞાન પીરસ્યું હતું, એ જ્ઞાન કૃપા કરીને તમે મને કહો. આમ કરીને યમુનાનો કિનારો છોડી અને અહીંયા વિદુરજી ગંગા મૈયાના કિનારે આવે છે. ત્યાં આવી રીતના મૈત્રેયજીનો આશ્રમ હોય છે અને ત્યાંથી આ શરૂઆત થાય છે. અત્યાર સુધીની આ બધી જ વાતો વિદુરના જે કાંઈ પ્રશ્ન હતા, બરોબર ને, એક પ્રશ્ન તો વચ્ચે આપણે જોયું હતું કે ભગવાને જતી વખતે આ સૃષ્ટિ છોડતી વખતે કોને યાદ કર્યા અને શા માટે? ત્યારે અહીંયા વિદુરજીને મૈત્રેય ઋષિ કહે છે કે જગતની અંદર ભગવાનના તો ઘણા બધા ભક્તો છે, ઘણા બધા ભગવાનના લાડકા દીકરાઓ છે, પણ જતી વખતે ફક્ત તમને જ યાદ કર્યા. શું કહે છે? છેલ્લે જતી વખતે કીધું કે મારા વિદુરને હું મળી શક્યો નથી. મારો વિદુર આવી રીતનો મારો ખાસ ભક્ત છે, પણ જતી વખતે મારે એને મળવું જોઈએ, પણ મને મળી શક્યો નથી. તેથી મારો સંદેશો તમે એને આપી દેજો. અને તમને હરામખોરોની વચ્ચે રહેવાનું, એના ઘણા કાયદા માનવા પણ પડે ને ઘણાને ડિલીટ પણ કરવા પડે. આવા ગમે તેવા આકરા શબ્દો સાંભળીને પણ આવા લોકોની વચ્ચે જે મહાપુરુષ આવી રીતે હસ્તિનાપુરની રક્ષણ અથવા હસ્તિનાપુરને આવી રીતનો ધર્મ રાજ્યનું સ્થાપન કરવા માટે જેને ભોગ આપ્યો છે ને, એ કોઈ દી હટ્યા નહીં, ભાગ્યા નહીં, કઈ જગ્યાએ ગયા નહીં અને આવી રીતનું સહન કરતા રહ્યા છે. આવા હરામખોરોની વચ્ચે રહી અને પોતાની વૃત્તિ જેને ટકાવી છે. મૂળ વસ્તુ આ, નકર એના જેવો થઈ જાય ને કે જેવો સંગ થાય એવો રંગ લાગે કે નહીં. પણ મારા વિદુરે આવા હરામખોરો જે કર્ણ છે, દુર્યોધન છે, દુશાસન છે, આવી રીતના અસંખ્ય આવા લોકોની વચ્ચે રહ્યા, પણ એને પોતાની વૃત્તિ છોડીને આવી જેમણે પોતાની વૃત્તિ ટકાવી રાખી છે, જેમણે પોતાનો વિચાર ટકાવી રાખ્યો છે, જેણે પોતાનો ધર્મ અને ભક્તિ ટકાવી રાખી છે, એવા વિદુર મને મળી શક્યા નથી. અને આ જયારે શબ્દ વિદુરજી સાંભળે છે ત્યારે એના હૃદયની અંદર કેટલું થયું છે કે ભગવાને મને યાદ કર્યો. મારા જેવાને ઘણા બધા અર્જુન હતા, આ તે હતા, એના ઘણા બધા લાડકા ભક્તો આ જગતની અંદર ઘણા બધા થઈ ગયા, પણ જતી વખતે મને યાદ કર્યું. એનું કારણ અહીંયા કે છે કે અહીંયા વિદુરે પોતાની વૃત્તિ ટકાવી રાખી. નકર રંગ તો લાગી જાય ને, એના જેવો થઈ જાય, પણ
એવો રંગ થવા દીધો આવા લોકોની વચ્ચે રહી અને વિદુર નીતિ કહીને સમાજને આવી તો ઉત્કૃષ્ટ બનાવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તેથી મને અત્યારે વિદુર જ્યાંથી આપણી આ શરૂઆત થઈ હતી, બરોબર, અને અહીંયા સુધી આપણે પહોંચ્યા. ઘણા બધા આ 31 આપણે આ ચોથા સર્ગની અંદર 31 અધ્યાય હતા. 31 અધ્યાયની અંદર બહુ સરસ રીતે વિદુરજી અને મૈત્રેયજીનો જે સંવાદ છે એની જે પ્રશ્નોત્તરી છે અને એના માધ્યમ દ્વારા આપણે શ્રીમદ ભાગવતની અંદર જે કાંઈ વેદ વ્યાસે જે સિદ્ધાંતો કર્યા છે એ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. હે રાજન, આ તરફ શ્રી મૈત્રેયજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ કીર્તનથી યુક્ત આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમમગ્ન થઈ ગયા. ભક્તિભાવનો ઉદ્રેક થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા લાગી તથા તેમણે ભગવાનના ચરણનું હૃદયમાં સ્મરણ કરતા કરતા પોતાનું માથું મુનિવર મૈત્રેયજીના ચરણમાં મૂકી દીધું. વિદુરજી કહેવા લાગ્યા કે હે મહાયોગી, તમે ઘણા જ ગુણમય છો. આજે તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પહેલે પાર પહોંચાડી દીધો. મારી અંદર જે અજ્ઞાન હતું, પ્રશ્નો હતા, ઘણા બધા બધી વાતો હતી, એ મેં તમને પૂછ્યું ને તમે મને એનો સારી રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી તમે તર્ક બુદ્ધિથી મને જે જવાબ આપ્યો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પહેલે પાર પહોંચાડી દીધો છે કે જ્યાં અકિંચનના સરસ શ્રી હરિ જ બિરાજમાન, જ્યાં હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં બિરાજમાન છે ત્યાં તમે મને પહોંચાડી દીધો છે. શ્રી સુખદેવજી કહે છે કે મૈત્રેયજીને કૃતજ્ઞતા સૂચક ઉપયુક્ત વચનો કહીને તથા તેમને પ્રણામ કરીને વિદુરજીએ તેમની પાસેથી આજ્ઞા લઈ અને પછી શાંત ચિત્ત થઈ પોતાના બંધુજનોને મળવા માટે તે હસ્તિનાપુર ગયા. ત્યાં હસ્તિનાપુર ગયા નીકળી ગયા હતા ને લડાઈમાં. હે રાજન, જે મનુષ્ય ભગવાનના ચરણાગત પરમ ભાગવત રાજાઓનું આ પવિત્ર ચરિત્ર સાંભળશે તેને દીર્ઘ આયુષ્ય, ધન, સુયશ, ક્ષેમ કુશળ, સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. આ જે ભગવાન અને ભક્ત આ બંનેનો જે સંવાદ છે, ઋષિ અને આવી રીતના વિદુરજીનો જે સંવાદ છે, આ સંવાદ જે સાંભળશે તેને ઘણી બધી દીર્ઘાયુષ્ય, ધન, સુયશ, ક્ષેમ કુશળ, સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. આ બધી જ વાતો આ 31મા અધ્યાયની અંદર સ્કંદ 4 અને અધ્યાય 31 આ શું કહેવાય, સ્કંદ 4ના 31 અધ્યાયની અંદર આ બધી 31 શ્લોકની અંદર બહુ સરસ રીતે જતા જતા વેદ વ્યાસે બહુ સરસ વાતો કરી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયા શીક માષ્ટક સહસ્ત્રજા પારમહંસ્યા સહિતાયમાં ચતુર્થ સ્કંદે પ્રચેત સોખ્યાન નામેક 30 અધ્યાય સમાપ્ત. ચોથા સ્કંદ અંતર્ગત પ્રચેતા ઉપાખ્યાન નામનો 31મો અધ્યાય સમાપ્ત થયો. 31મા અધ્યાયની અંદર આટલી વાતો હતી, એને આજે આપણે નમસ્કાર કરી અને આ અધ્યાયને આપણે પૂરો કર્યો. ચતુર્થ સ્કંદમાં વંશ વર્ણન આવ્યું હતું. વંશનું વર્ણન એમાં સ્વયંભૂ મનુને દેવહૂતિ સિવાય બીજી 2 કન્યાઓ હતી, એનું વર્ણન પણ આપણે સાંભળ્યું. આકૃતિ અને પ્રસૂતિ, આ સ્કંદની શરૂઆત ક્યાંથી થઈ એનો આપણે વિચાર કરીએ છીએ. આ બંને વંશ વિસ્તાર વેદ વ્યાસે ચતુર્થ સ્કંદમાં બતાવ્યા છે. તેનો પણ આપણે 41 દિવસ વિચાર કર્યો. આજે 41મો દિવસ, એમાં આપણે એનો વિચાર કર્યો. અનસૂયા અત્રિની પત્ની થઈ. તેમને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ 3 પુત્ર થયા. આકૃતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. તેની 16 કન્યાઓ છે, તેમાંની એક સતી છે. તેના લગ્ન શિવજી સાથે થયા. તે બધું વર્ણન ભાગવતના ચોથા સ્કંદની અંદર આપણે જોયું હતું, બરાબર ને. આ બધું આપણે ચોથા સ્કંદમાં કઈ કઈ વાતો જોઈ હતી એ આખો જો આપણે સમજી લઈએ ને તો આપણે મગજમાં બે કે ભાગવતની અંદર વેદ વ્યાસે ચોથા સ્કંદની અંદર 41 અધ્યાયની અંદર આટલી વાતો કરી હતી, બરોબર. સતીના લગ્ન શંકર ભગવાન સાથે છે, એ આખો બહુ મોટો પ્રસંગ વેદ વ્યાસે ભાગવતની અંદર લખ્યો છે, એનો પણ આપણે વિચાર કર્યો, બરોબર. હિમાલયની અંદર શાંતિથી બંને બેઠા છે અને ઉપરથી કોના વિમાનો જાય છે, દેવતાઓનો ફરરાટ કરતા જાય છે.
એટલે સતી પૂછે છે કે આ બધા વિમાનો ક્યાં જઈ રહ્યા છે? કોઈ અહીંયા પાર્ષદ બાજુમાં છે એને પૂછ્યું કે આ બધું શું છે? એ કે તમને ખબર નથી? તો કે દક્ષ પ્રજાપતિએ ખૂબ જ મોટો યજ્ઞનો પ્રારંભ કર્યો છે, બરોબર, કનખલની અંદર. અને ત્યાં બધા આમંત્રિત મહેમાનો તરીકે આ દેવતાઓ તેની પત્નીઓ સાથે જઈ રહ્યા છે. સતીને એમ થાય છે કે મારા પતિને ત્યાં આવી પિતાની આવી રીતનો યજ્ઞ થતો હોય અને અમને આમંત્રણ નહીં. એટલે ભગવાન શિવજીની પાસે જઈને બધી વાત વિચારણા કરે છે કે આવી રીતનો મારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, હાલો ને આપણે ત્યાં જઈએ. ત્યારે ભગવાન શિવજી કહે છે કે આમંત્રણ વગર જવાય નહીં. કોઈ પણ ભલે નાનું મોટું અથવા કોઈના દ્વારા પણ આમંત્રણ જો આપણે મોકલાયું હોય, કંકોત્રી મોકલાવી હોય તો આપણે જઈ શકીએ છીએ. આ વાર્તા પણ આખી સ્કંદ 4 ની અંદર વેદ વ્યાસે લખી, એનો પણ આપણે વિચાર કર્યો. પાર્વતીજીએ હઠ કરી, સતીએ આવી રીતે પાર્વતીએ હઠ કરી કે જવું છે. શંકર ભગવાન કે ન જાવ તો સારું એમ, અને હઠ કરીને જવાની તૈયારી કરી. ત્યારે ભગવાન શિવજીએ સુંદર મજાની વ્યવસ્થા કરી, રથ તૈયાર કરી દીધો, પાર્ષદો મોકલા, અને કોઈ અગવડ ન પડે, બરોબર ને, કનખલ સુધી, ત્યાં સુધી તમે આ પાર્વતીને તમે લઈને જાઓ. લઈને ગયા, બધું જોયું તો ત્યાં ભગવાન શિવજીનું સ્થાપન હતું નહીં. બધા દેવતાઓને બધી રીતે આવી રીતનો આવિર્ભાગ આપવા માટે રાજાએ બધી વ્યવસ્થા કરી હતી, પણ ભગવાન શિવજીનું સ્થાન કોઈ જગ્યાએ જોયું નહીં. સતી તો વિચાર કરવા લાગ્યા કે મારા પતિનું આટલું મોટું અપમાન, એટલે એને અપમાન લાગ્યું. એટલે એની જે બધી સગા સંબંધીઓ, ભાભીઓ કે જે કાંઈ બહેનો આવી હતી એ બધાએ પણ એના સામું કાંઈ જોયું નહીં. જેટલો ભાવ, પ્રેમ, આદર આપવો જોઈએ એ પ્રમાણે એક પણ સગા સંબંધી એના સામું જોયું નહીં. એને અપમાન લાગ્યું કે મારું અપમાન તો થયું છે, પણ મારા પતિ શિવજીનું પણ સ્થાન નથી, એટલે એનું પણ આ મારા પિતાએ અપમાન કરી નાખ્યું છે. ઘણું બધું આવી રીતનું અંદર થયું અને અગ્નિની અંદર પ્રવેશ કરી અને આવી રીતનું પોતાનું આવી રીતનું અસ્તિત્વ ખલાસ કરી નાખ્યું. ભગવાન શિવજી વિચારે છે, પછી હું કોને મોકલે છે? વીરભદ્રને મોકલે છે, બધો યજ્ઞ ખલાસ કરી નાખે છે. આ મોટી વાર્તા આપણે સ્કંદ 4 ની અંદર જોઈ. પછી આગળ જોયું કે ચોથા સ્કંદમાં આવેલું લખાણ રૂપાત્મક માન્ય કરશું તો આ સ્કંદમાં આવેલા વિષયો સહજ રીતે આપને સમજાઈ જશે. પૃથ્વીનું દોહન, ધર્મ અધર્મ બંને બ્રહ્મદેવના પુત્ર છે. તે ને વેનની ઉરુમાંથી પૃથ્વીની ઉત્પત્તિ, આ બધું જો આપણે રૂપકાત્મક રીતે જોશું તો ભાગવત સમજાય. નહીતર આપણે એમ થાય આ તો બધી અતિશયોક્તિની વાતો, આવું થોડું કાંઈ ઘટના બને એમ, બરોબર ને. પણ એ રૂપક તરીકે આપણે ગઈકાલે પણ જોતા હતા ને કે આ બધી વાતો વેદવ્યાસે રૂપાત્મક અને વાર્તાના રૂપની અંદર લખી છે, બરોબર. તો એ રીતે છે આ બધા કોયડા છે તે આપણે રૂપાત્મક રીતે સમજવાનો પ્રયત્ન કરશું તો બધા જ આપણા કોયડાઓ હલ થઈ જશે. ભાગવતકાર આ સ્કંદની અંદર ઘણા બધા પ્રસંગો રૂપાત્મક રીતે લખે છે. કેવા? વાર્તાના રૂપની અંદર ઘણીવાર અતિશયોક્તિ પણ હોય, પણ લોકો સુધી આ વિચાર લઈ જવા માટે એને ઘણીવાર વાર્તાના રૂપની અંદર પણ આ વાત કહેવી પડે. તેથી ઘણી બધી ભાગવતે કેટલીક સારી રીતે માનવી માનસશાસ્ત્ર એટલે કે હ્યુમન ફિઝિયોલોજી દેખાડ્યું છે. સંઘર્ષ ઊભો કરવાનો અને તેનું નિરાકરણ પણ કરવાનું, સંઘર્ષ ઊભો કરવાનો અને એને નિરાકરણ પણ કરવાનું, આવા ઘણા બધા પ્રસંગો ભાગવતકારે અહીંયા સ્કંદ 4 ની અંદર લખ્યા છે. એનું કારણ જીવનમાં તેની ખૂબ જ આવશ્યકતા છે. વેદવ્યાસ જેટલી પ્રગત વિચારધારા આપણને કોઈ ગ્રંથમાં જોવા મળશે. વેદવ્યાસને એકવાર વાંચી લઈ, એના ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, એના ઉપર લખેલા જે ભાષ્યો છે તે, એણે જે આખું ગૂંથીને ગીતા જે 700 શ્લોકમાં કરી છે તે 1 લાખ શ્લોક લખીને મહાભારતનું જે રચના કરી, આ બધું જો આપણે વાંચી જો સમજીને તો દુનિયાની અંદર અત્યાર સુધી આવી રીતનો કોઈ કોઈ કાવ્ય લખવાળો કે આવી રીતની રચના કરવાળો કોઈ કવિ આ દુનિયામાં અત્યાર સુધી જન્મો નથી. એટલું બધું એણે લખાણ લખ્યું છે, એટલી બધી વિચારધારા સમાજને આપી છે કે એનું કારણ જીવનમાં તેની આવશ્યકતા છે. વેદવ્યાસ જેટલી પ્રગત વિચારધારા આપણે કોઈ જગ્યાએ જોવા નહીં મળે. વેદવ્યાસે શ્રીમદ ભાગવતમાં તે કથા રૂપે કહી છે, રૂપક વાર્તા રૂપે કહી છે.
અને ઉપનિષદમાં તે તત્વ રૂપે કહી છે. એકને એક વાત બે રીતે લખી છે. ઉપનિષદ ખોલીને જો વાંચીએ તો એમાં તત્વનું દર્શન આપણને થાય છે. એ જ વાત જો આપણે ભાગવતમાં સમજીએ તો એ વાર્તાના રૂપની અંદર વેદવ્યાસે લખી છે. એટલે ચતુર્થ સ્કંદમાં જુદી જુદી વાર્તાઓ આવે છે. તેમાં પાપ સમસ્યાઓ તત્વ વેતાઓને સતાવે છે. તેનો ઉકેલ પણ ભાગવતકાર વેદવ્યાસે સ્કંદ 4ની અંદર આપ્યો છે. આજનો યુગ સમસ્યાઓનો યુગ છે. તેનો એક જ રસ્તો અને એક જ ઉપાય છે, અને તે ઉપાય એટલે ભક્તિની નજર અને ભક્તિની દ્રષ્ટિ. કોઈ પણ સમાજની સમસ્યા હોય, કોઈ પણ સમાજનો કાંઈ મૂંઝવણ હોય તો એના માટે એક જ દવા છે, અને એ દવા એટલે ભક્તિની દ્રષ્ટિ. ભક્તિની જો દ્રષ્ટિ હોય, ભક્તિનો જો વિચાર હોય તો દરેક પ્રકારની સમસ્યા આવી રીતની ઉકલી જશે. ધર્મ જો ભક્તિયુક્ત નહીં હોય તો તેવું એક દુરાગ્રહ બની જશે. ધર્મ કર્મકાંડ રહેશે, તેમાંથી ભક્તિ પ્રાણ ચાલ્યો જશે. ભાગવતકાર ભક્તિ લખવા માટે પેદા થયા છે. જીવનમાં, કુટુંબમાં, સમાજમાં ભક્તિ જ નહીં રહે તો પછી બાકી રહે હું? વ્યક્તિથી શરૂઆત કરીને સમાજના અંતિમ માણસ સુધી છે નહીં તો બાકી રહેશે શું? એમ ગુણોનો ધર્મ સાથે સંબંધ થવો જોઈએ, અને ધર્મ ભક્તિ સાથે બંધાયેલી હોવી. વેદવ્યાસે બહુ સરસ આ સ્કંદ 4ની અંદર આ બધા વિચારો મૂકી રાખ્યા. શું કીધું કે ગુણોનો ધર્મ સાથે સંબંધ થવો જોઈએ અને ધર્મ ભક્તિ સાથે બંધાયેલી હોવી જોઈએ. ચતુર્થ સ્કંદમાં આ વાતો વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી મહત્વની ઘટના આપણે જોઈ કે ભાગવતકારના મતાનુસાર પહેલા રાજા મનુ થઈ ગયા, ત્યાર પછી ઉતાનપાદ, ત્યાર પછી ધ્રુવ, ત્યાર પછી ઉત્કલ અને વત્સલ. બરોબર, ઉત્કલ હતો વૈરાગ્યશીલ, એટલે વૈરાગ્યશીલ રાજા કોઈ દિવસ સમાજનું કલ્યાણ કરી શકે નહીં, કારણ કે બધામાં ભગવાન જોવે. કોઈ પણ ગુનેગાર આવ્યો હોય ને તો કે ભાઈ એને સજા કરવાની નથી, એની અંદર ભગવાન બેઠો છે, તો આવો રાજા હાલે નહીં. એટલે આજે અહીંયા બહુ સરસ રીતે કહે છે કે આવી રીતનો જે ઉત્કલ હતો ને એને રાજા તો બનાવી દીધો, પણ એ બધાની અંદર ભગવાનના દર્શન કરવા લાગ્યો. કોઈ હરામખોર પાપ કરીને આવ્યો હોય, કોઈ હત્યા કરીને આવ્યો હોય, કોઈ સ્ત્રીનું શીળ લૂંટીને આવ્યો હોય, અને જ્યારે એને રજૂ કરવામાં આવે અને સામે આમાં વકીલો જ્યારે દલીલ કરે છે ને ત્યારે રાજા કે આને છોડી દો. કેમ? તો કે આની અંદર પણ ભગવાન છે. બ્રાહ્મણો વિચાર કરે છે, ઋષિઓ વિચાર કરે છે, થોડા સમય સુધી રાજ હાલ્યું, અને જો ઋષિઓ વિચાર કરે છે કે લાંબા સમય સુધી જો આ ઉત્કલ રાજગાદી ઉપર બેસે ને તો આખા રાજ્યનું ધનોત પનોત કાઢી નાખશે. સમાજમાં ડાકુઓ અને ચોરો એટલા ફૂલા ફાયલા રહેશે કે એને પછી કંટ્રોલ કરવા ખૂબ જ અઘરા છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે કે ઉત્કલ જેવો વૈરાગ્યશીલ પણ રાજા હાલે નહીં. બધામાં ભગવાન છે એમ જોઈને જો રાજા રાજ્ય કરે તો એ રાજ્ય કોઈ ચાલે નહીં. ઉત્કલે રાજ્ય છોડી દીધું, તેથી વત્સલ ચતુર્થ સ્કંદમાં તેની આખી વંશાવળી વેદવ્યાસે લખી. બરાબર, વેદવ્યાસ તે આપણે અભ્યાસ દરમિયાન આ બધી વાતો જોઈ હતી. મનુએ જીવનની મૂળભૂત વાતો કહીને વિચાર કરીને માનવ ધર્મશાસ્ત્ર લખ્યું છે. ત્યાર પછી તે કાયદો બની ગયો છે. મનુ આવ્યા, શરૂઆતના પ્રથમ રાજા મનુ હતા. મનુએ જે કાંઈ સિદ્ધાંતો, જે કાંઈ આચાર સંહિતા, જે કાંઈ વિચાર સંહિતા જે સમાજની અંદર એના કલ્યાણ માટે જે મૂકી હતી, એ કાળમાં પછી લોકોએ એ સમજીને ઉપાડીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી ઉતાનપાદ આવ્યો, ધ્રુવ આવ્યો, પછી ધ્રુવે પણ ખૂબ જ સરસ મજાનું રાજ્ય કરેલું છે, એ આપણે આગળ જોયું એમ. બરાબર, તો આ બધી જે વંશની જે પરંપરા છે એના રાજાઓની આખી વાત આ સ્કંદ 4ની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે લખી છે. ઉત્કલ વૈરાગ્યશીલ હતો, તેને રાજ્ય કરવામાં ઋષિ ન હતી, તેથી તેને પાગલ ઠરાવ્યો. ઋષિએ કીધું આ પાગલ છે, આ કોઈ રાજા આવો હોવો જોઈએ નહીં. ઋષિએ તેને પાગલ ઠરાવ્યો અને વત્સલને રાજ્ય આપ્યું. ચતુર્થ સ્કંદના અધ્યાય 12માં આ પ્રસંગ બહુ સરસ રીતે 12મા અધ્યાયની અંદર બહુ સારી રીતે વર્ણન કર્યું. એનો પણ આપણે જે વખતે 12મા અધ્યાયનો અભ્યાસ કરતા હતા તે વખતે સારી રીતે એનો અભ્યાસ કર્યો. ચતુર્થ સ્કંદમાં અંગરાજા અને પ્રજા વચ્ચેની સંઘર્ષનું વર્ણન આવે છે. તેની પત્ની સુનીતા આગ્રહ કરી અને વેનને રાજા બનાવી દે છે. વેન કેવો હતો એ પ્રધાનોને ખબર હતી.
વેન કેવો હતો એ ઋષિઓને ખબર હતી કે આ વેન કોઈ દિવસ રાજગાદી ઉપર ચાલે નહીં, કારણ કે યુવાન વયમાં જ વેન જ્યારે જંગલની અંદર જાય, હાથમાં ધનુષબાણ લે, ઘણા બધા સૈનિકોને સાથે લે અને જંગલની અંદર નિર્દોષ પ્રાણીઓની પણ હત્યા કરી નાખતો હતો. પ્રાણીઓની હત્યા કરે એટલું જ નહીં, પણ ઘણા માનવોને પણ આવી તો સંહાર કરી નાખતો હતો. આ બધું ઋષિઓએ જોયું, બરાબર. પ્રધાન અને મંત્રીઓએ બધું જોયું કે આ યુવરાજ બન્યો છે અને હવે આ રાજા બનવાની જે વાત કરે છે તો એ વાત શક્ય નથી. અંગ રાજા પણ વિચાર કરે છે કે મેં જેને જન્મ આપ્યો છે અને જે યુવરાજ બની ગયો છે તે પણ આવા ખોટા ધંધા કરે છે, એટલે એનું મન પણ માનતું હતું નહીં કે મારો દીકરો ગાદી ઉપર બેસે, એવું એને લાગતું નહોતું, કારણ કે એના લક્ષણો ખૂબ જ ખરાબ હતા. એ પણ આપણે વેન રાજાનું જોયું. એટલે કે ચતુર્થ સ્કંદમાં અંગ રાજા અને પ્રજા વચ્ચેનો સંઘર્ષનું વર્ણન આવે છે. તેથી પત્ની સુનીતા ખૂબ આગ્રહ કરે છે કે વેનને જ ગાદી ઉપર બેસાડવો જોઈએ. વેન ગાદી ઉપર બેસી ગયો એટલે અંગ રાજા રાતના 12 વાગે પોતાનું રાજ્ય છોડી અને જંગલમાં તપસ્યા કરવા માટે નીકળી ગયા કે હવે હું આવો ખરાબ દીકરો રાજા તરીકે આવે તો મારું નામ ખરાબ થાય. તેથી આવી રીતના અંગ રાજા હતા, એ પણ આપણે વિસ્તારથી એનો આપણે અભ્યાસ કર્યો. રાજાને ભગવાને સત્તા આપી છે, નો વિષ્ણુ પૃથ્વીપતિ. આમ આપણા શાસ્ત્રમાં સંસ્કૃતમાં લખ્યું. શું લખ્યું? નો વિષ્ણુ પૃથ્વીપતિ. રાજા ભગવાનનો અંશ છે, એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. તેથી તેના કાયદા મુજબ ચાલવું જોઈએ. તેના કાયદા ખરાબ હોય, તે અધાર્મિક હોય તો પ્રજાએ તેમને સત્તા ઉપરથી ફેંકી અને આવી રીતના સજ્જન અને સારા રાજાને ગાદી ઉપર બેસાડવો જોઈએ. તેથી બધા જ બ્રાહ્મણો ભેગા થયા, બધા ઋષિઓ ભેગા થયા કે હવે વેન આવા ધંધા શરૂ કર્યા છે તો આ રાજની અંદર પ્રજા કોઈ દિવસ સુખી રહેવાની નથી. હવે શું કરવાનું? તેથી એ બધે જગ્યાએ ઋષિઓ ફેર્યા, બ્રાહ્મણો ગયા અને પ્રજાનો મત લીધો કે આવી રીતનો રાજા અત્યારે ખૂબ જ રાજને અથવા પ્રજાને ખૂબ જ નુકસાન કરે છે, તો બધી જ પ્રજા કે અમે તમારી સાથે, બ્રાહ્મણની સાથે બધી પ્રજા એ કાળમાં રહી. એવું આપણે અહીંયા સ્કંદ 4ની અંદર જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો જોઈ છે. એટલે કે અંશે તેથી તેના કાયદા મુજબ ચાલવું જોઈએ. કાયદા ખરાબ હોય, અધાર્મિક હોય શકે છે, તેથી પ્રજા માનવા તૈયાર નથી. બ્રાહ્મણો ઋષિઓએ કહ્યું કે વેન રાજાના કાયદાઓ અતિ ખતરનાક છે, તેથી બ્રાહ્મણ સત્તાએ વેન રાજને ગાદી ઉપરથી ઉડાવી દીધું. એ પણ ભાગવતકારે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે કે આવો રાજા કોઈથી હાલે નહીં. એકદમ ભગવાનનો માણસ હોય એ પણ ન હાલે અને આવી રીતનો સમાજને નુકસાન કરે એવો રાજા પણ હાલે નહીં. તેથી ઉત્કલને પણ ઉડાવ્યો, બરોબર. અને ઉત્કલને ઉડાવ્યા પછી અહીંયા વેનને પણ બધા બ્રાહ્મણોએ ભેગા થઈને ઉડાવી દીધો, એવું ભાગવતકારે અહીંયા સ્કંદ 4ની અંદર લખેલું છે. તે જમાનામાં ઋષિ બ્રાહ્મણની પાછળ લોક સમૂહ હતો. લોકોના અંતિમ સદસ્ય સુધી બ્રાહ્મણો અને ઋષિ પહોંચ્યા છે અને બધાને કીધું છે કે હવે આ વેન બાબતમાં તમારું શું મંતવ્ય છે? વેનના આખા કર્તૃત્વ જ્યારે પ્રજાની સામે આ ઋષિઓ અને બ્રાહ્મણોએ સમાજના અંતિમ માણસ સુધી લઈ ગયા ત્યારે પ્રજાએ પણ કીધું કે નાના આવો રાજા હાલે ને, અમે તમારા પક્ષમાં સહી. તમે ગમે તેવી ક્રાંતિ કરવા માગતા હોય, રાજાને ઉથલાવી અને કોઈ પણ સારા રાજાને જો બેસાડવા માગતા હોય તો અમે તમારી સાથે સહી. કારણ કે ખાલી ઋષિ અને બ્રાહ્મણો જો એકલા હટાવવા માગતા હોય તો એ રાજા કોઈ ગાદી ઉપરથી હટી શકતો નથી. એમાં બધાનું પીઠબળ છે. આ સમાજ શું કહે છે? સમાજની અંદર લોકો અને ગામડાઓની અંદર રહેલા લોકો વેનના બાબતમાં શું કહે છે? આના માટે ઋષિઓએ પોતાના પગના તળિયા ઘસી નાખ્યા. વર્ષ 2 વર્ષ ગમે તેટલું દોડવું પડે તો દોડ્યું અને આ લોકો એની પાસે ગયા, એને સમજાવ્યા, બધા માની ગયા અને વેનને બોચી પકડી અને રાજગાદી ઉપરથી એને હટાવી દીધો છે. એ પણ આપણે ચતુર્થ સ્કંદની અંદર જોયું. આવો અલૌકિક વિષય ભાગવતના સ્કંદ 4માં વેદવ્યાસે લખ્યો છે. સુંદર મજાની આ બધી વાતો વેદવ્યાસે લખી છે. ભક્તિથી એકત્ર થયેલો સમાજ શું કરી શકે છે તે વેદવ્યાસે સ્કંદ 4ની અંદર વર્ણન કર્યું છે. ભક્તિથી એકત્ર થયેલો સમાજ શું કરી શકે છે એનું અહીંયા વેન રાજાને ગાદી ઉપરથી ઉડાવીને ફેંકી દીધો, પણ એક માણસ એની વિરુદ્ધમાં બોલ્યો નથી કે તમે અમારા રાજાને શા માટે ફેંકી ગયો છો. કહેવાનો અર્થ
કે ભક્તિ એ શ્રેષ્ઠ સાધન છે અને ઋષિઓએ ભક્તિનો જે વિચાર છે એ અંતિમ માણસ સુધી લઈ ગયા હતા કે ભક્તિ એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે અને આ તો ભક્તિ વિરુદ્ધ ધર્મ વિરુદ્ધ અને પોતાના મનમાં આવે એવી રીતની આ સત્તા ઉપર બેસીને લોકોને હેરાન કરે છે. તમારો શું મત છે? આમ કરી અને લોકોને પોતાના અંદરમાં લેવાનો ઋષિઓએ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એક હાથથી કોઈ દી તાળી પડે નહીં. તેથી ઋષિઓએ આ કર્યું કે આપણે એક ન થતા આપણી સાથે પ્રજા છે કે કેમ એનો પણ આપણે અભ્યાસ કરીને આપણે થોડોક વિચાર કરી લેવો જોઈએ. એ સ્કંદ 4ની અંદર વેનને રાજગાદી ઉપરથી ફેંકતા પહેલા ઋષિઓએ જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે એમ વેદ વ્યાસ લખે છે. ખાલી આપણે નહીતર 2-3 શ્લોક વાંચીને આપણે એમ કહીએ કે બ્રાહ્મણોએ વેન રાજાને શ્રાપ આપી દીધો અને એ આવી રીતનો ભ્રષ્ટ થઈ ગયો અને ગાદી ઉપરથી ઉતરી. આવી રીતનું થતું કોઈ શ્રાપ આપે ને કોઈ ગાદી ઉપરથી ઉતરી જાય? અરે વેન રાજાના હાથની અંદર આખી સત્તા હતી. એટલું જ નહીં, 7 લોકોનું શાસન એની પાસે હતું. કેટલી મોટી સિક્યુરિટી, કેટલું મોટું આવી રીતનું એની પાસે સૈન્ય હોય અને કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ઋષિ આવીને કે ભાઈ ગાદી ઉપરથી ઉતરે તો એમ કાંઈ ઉતરે ખરો? પણ અહીંયા લોકોનું પીઠબળ ઋષિઓએ એકત્ર કર્યું હતું કે ભક્તિથી શું થઈ શકે એનું દિગ્દર્શન આપણે વેદ વ્યાસે સ્કંદ 4ની અંદર વેન રાજાને ગાદી ઉપરથી ઉડાડવી અને આ વિચાર અહીંયા ભાગવતકારે સમજાવ્યો છે કે ભક્તિનું બળ, ભક્તિની તાકાત અને ભક્તિની અંદર કેટલી શક્તિ છે એ અહીંયા બહુ સરસ રીતે ભાગવતકારે સમજાવ્યું છે. એનો પણ આપણે સ્કંદ 4નો અભ્યાસ કરતા હતા ત્યારે એ પણ આપણે વિચાર કર્યો. ભક્તિથી એકત્ર થયેલો સમાજ શું કરી શકે છે તે વેદ વ્યાસે વર્ણ્યું છે. દર્શન છે. લોક જાગૃતિ ભૂખથી નહીં પણ ભક્તિથી નિર્માણ થવી. લોક જાગૃતિ થવી જોઈએ પણ ભૂખથી નહીં. પણ કેવી ભક્તિ? સૂકો રોટલો ખાઈશ પણ કોઈની દાઢીમાં હાથ નાખીને જીવવાનો પ્રયત્ન કરીશ નહીં. હું પુરુષાર્થ કરીશ, મહેનત કરીશ અને મારા ભાગ્યને અજમાવીશ અને ભાગ્યમાં મળ્યા પછી મને જે ભગવાન આપશે તે હું છાશની અંદર કે ચટણીની અંદર રોટલો બોળીને ખાઈશ પણ કોઈની દાઢીમાં હાથ નાખી અને હું આવી રીતનો પાંગળો બનવા માંગતો નથી. આ ભક્તિની જે તાકાત છે એ ભક્તિની તાકાત વેદ વ્યાસે સ્કંદ 4ની અંદર લખી અને વેનને જે વખતે ઉડાવવાનો હતો એ વખતે અહીંયા ભક્તિનું સુંદર મજાનું દર્શન આપને કરાવ્યું છે. એનો વિસ્તારથી આપણે અહીંયા અભ્યાસ કરતા હતા તેનો પણ આપણે વિચાર કર્યો. જે ઋષિઓએ કહ્યું તે વેન સત્તા ઉપરથી ઉડી ગયો. બ્રાહ્મણોને ઋષિઓમાં તેજસ્વીતા હતી. તે ધનિકો અને શ્રીમંતો કે રાજાના આશ્રિત ન હતા. તેથી જ બળવો કરી, ક્રાંતિ કરી અને વેનને ઉડાડી અને પૃથુ રાજાને સત્તા ઉપર બેસાડી દીધો. આ બહુ અઘરું છે. એક રાજા શું કહેવાય, રાજ પરિવર્તન કરવું, સત્તા પરિવર્તન કરવું એ લોહિયાળ ક્રાંતિ વગર થતું નથી. કોઈ પણ દેશની, ફ્રાન્સની ક્રાંતિ વાંચો, ઇંગ્લેન્ડ, કોઈ પણ દેશની ક્રાંતિ વાંચીએ અને જ્યારે રાજસત્તા પલટો કરે છે ત્યારે ખૂન ખરાબા અને લોહીની નદીઓ વહી છે. ઇતિહાસ વાંચી તો આપણે ખબર પડે, બરોબર. પણ અહીંયા એક પણ લોકોનું લોહી રેડા વગર વેનને ગાદી ઉપરથી ફેંકી અને રાજા પૃથુને એ ગાદી ઉપર આવી રીતનો એ ભક્તિની તાકાત છે. શું કીધું કે ભક્તિના બળ વગર, ભક્તિની શક્તિ વગર, ભક્તિની તાકાત વગર આ શક્ય નથી. હજારો લોકોને એકત્ર કરી અને એની અંદર ભક્તિ નિર્માણ કરવી અને ભક્તિ એ સોશિયલ ફોર્સ કે ને અંગ્રેજીમાં કે ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ. ભક્તિ એક આવી રીતે ક્રાંતિકારી શક્તિ છે. એ જો સમાજ ઉપાડવા માટે તૈયાર થાય તો જ આવી રીતનું શક્ય બને. એટલે ભાગવતની અંદર વેદ વ્યાસે અહીં વેનને સત્તા ઉપરથી ઉથલાવી અને જબરજસ્ત ક્રાંતિ કરી છે એવું વેદ વ્યાસે ભાગવતના 4th સ્કંદની અંદર બહુ સરસ રીતે લખ્યું છે. બ્રાહ્મણો ઋષિઓમાં તેજસ્વી હતા. તે ધનિકો અને શ્રીમંતો કે રાજાના આશ્રિત ન હતા. તેથી જ એ બળવો કરી શક્યા, ક્રાંતિ કરી શક્યા અને પૃથુને ગાદી ઉપર બેસાડી શક્યા. કોઈ પણ આવી રીતનું હોય ને કે શ્રીમંતો કે રાજાની દાઢીમાં હાથ નાખીને આપણે રામાયણનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે બહુ એક ચરિત્ર જોયું. કયું ચરિત્ર? કે જે પાંડવો અને કૌરવોને ભણાવવા માટે કયા ઋષિ હતા? દ્રોણ ઋષિ, બરોબર ને. દ્રોણ ઋષિ પોતાનું સ્વતંત્ર તપોવન ચલાવતા હતા. એમાં રાજાનો કોઈ આવી રીતનો કોઈ આડકતી રીતે કે બાહ્ય રીતે કોઈ સહકાર લીધા વિના પોતાના તપોવનમાં
ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતના ભણતા હતા એ વખતે સમાજ ભૂલી ગયો કે દ્રોણ કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ કરતો નથી, એટલો તેજસ્વી છે, બરોબર ને, કે એટલો આવી રીતનો છે કે લાંબો હાથ કર્યા વગર એની પાસે જે કાંઈ હતું એના દ્વારા એ બાળકોને આવી રીતના અભ્યાસ કરાવતા હતા. પણ ઘટના એક બને છે, મહાભારત વાંચો તો ખબર પડે કે મહાભારતની અંદર સુંદર મજાની ઘટના વેદવ્યાસે લખી છે. તો જે વખતે આવી રીતનો દ્રોણ ઘરે આવે છે અને આવી રીતનો નાનો એવો અસ્વસ્થતામાં બહુ રડતો રહેલો છે, એટલે કૃપિને પૂછે છે કે આ શા માટે રડે છે? તો કે આને દૂધ મળતું નથી, દૂધનું વેન કર્યું છે. 4-5 વર્ષનો બાળક દૂધનું વેન કરે અને માં જો ન આપે તો બાળક તો એકદમ રડતો અને હઠ પકડીને બેઠો. તો દ્રોણ કહે છે આપણા ઘરમાં દૂધ નથી, કે દૂધ નથી એમ. ત્યારે એને વિચાર આવે છે કે રાજાના છોકરા કટોરા ભરી ભરીને દૂધ પીવે છે અને મારી પર્ણકુટીમાં મારા બાળકને પીવડા માટે એક ગ્લાસ પણ દૂધ મળતું નથી. ઘણો વિચાર કર્યો, ઘણી રીતે મનોમંથન કર્યું કે હવે કરવું શું એમ. ત્યારે કૃપી પણ વારંવાર એને કહેતી કે તમે આટલા મોટા, બહાર તો બધા બહુ મોટા દેખાવ છો, પણ તમારા ઘરમાં તાવડી ટેકો લઈ જાય છે એનું તો ક્યારેય તમે વિચાર કરતા નથી. પત્ની જ્યારે વારંવાર આવી રીતના ગુસ્સા મારે ને ત્યારે ગમે એવો તેજસ્વી માણસ હોય ને તો કે હાલ એકવાર તો આનું માન રાખીને એનું કયું કરી નાખું. હસ્તિનાપુરના આશ્રિત બની ગયા છે અને પછી આશ્રિત બન્યા પછી જે બ્રાહ્મણ, જે ઋષિ એકવાર કોઈ રાજાનો આશ્રિત જો બની જાય ને તો એની હાલત કેવી થાય છે એ વેદ વ્યાસે મહાભારતમાં એનું વર્ણન કર્યું છે, બરોબર ને. જે વખતે દુર્યોધનની સાથે ચર્ચા થાય, કંઈ પણ નિર્ણયો લેવાના હોય એ વખતે દ્રોણાચાર્ય ઊભા થાય અને ઘણીવાર દુર્યોધન સામે કહે છે કે તું આ ખોટું કરી, ત્યારે કે બેસ તને શું ખબર પડે, તું તો અમારા રોટલા ખાઈને. હવે આ બધું સહન કોણ કરે છે? એકવાર ઋષિ અથવા બ્રાહ્મણ કોઈનો આશ્રિત જો બની જાય તો ગમે તેવો માણસ ગમે તેવી હલકી વાત એના માટે બોલી નાખે, બરોબર. આ મહાભારતની અંદર છે. અહીંયા પણ એમ કહે છે કે બ્રાહ્મણો, ઋષિઓ તેજસ્વી હતા, તે ધનિકો કે શ્રીમંતોના આશ્રિત બન્યા નથી. આશ્રિત ન બન્યા હોય ને એ જ ખુલ્લે આમ રાજા હોય કે ધનિક હોય કે મોટો હોય એને આવી તો હિંમતથી કહી શકે છે. એનો પણ આપણે વિચાર કર્યો. ભાગવતમાં નાગરિકોએ ઉત્કલને પણ ઉડાડ્યો છે, એ આશ્ચર્યની વાત છે. ઉત્કલ સજ્જન હતો, સાત્વિક પણ હતો, પણ જેની ધાક સમાજ પર નથી તે રાજા બનવાનો અધિકારી બનતો નથી. ધાક સમાજ ઉપર ન હોય એવો રાજા પણ સમાજને ચાલે નહીં. એટલે કે જેની ધાક નથી એવો રાજા પણ સમાજમાં ચાલે નહીં. પણ જેની ધાક સમાજ પર નથી તે રાજા બનવાને અધિકાર નથી. તે તપસ્યા કરવા ચાલ્યો ગયો. અને અહીંયા રાજાનું કામ જુદું છે, રાજાનું કામ તો બે રીતે સમજવાનું છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં માધવરાવ સિંધિયા થઈ ગયા, હમણાંની એક ઘટના છે. માધવરાવ પેશવા થઈ ગયા, 4 કલાક સુધી સંધ્યા પૂજા કરે. કેટલી? સવારમાં ઉઠે ને 4 કલાક ભગવાન પાસે બેસી જાય અને સંધ્યા પૂજા એની હાલતી હતી. સંધ્યા પૂજા કરતા હતા. એક વખત મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ રામશાસ્ત્રી તેને મળવા માટે આવ્યા. કારણ કે ચીફ જસ્ટિસ હોય એટલે બધા ખૂબ જ મોટા હાઈકોર્ટના મોટા કામો હોય, કાંઈ અગવડતા હોય, કાંઈ પ્રશ્ન હોય તો એ રાજા પાસે જઈને એનું સોલ્યુશન કરવાનું હોય છે. તો આ રામશાસ્ત્રી આટલા મોટા ચીફ જસ્ટિસ એ ત્યાં આવે છે અને લાંબી કતારો જોઈને તો કે આ કતાર શેની છે? તો કે બધા રાજાને મળવા માટે આવ્યા છે, પણ રાજા તો પૂજાની અંદર અત્યારે સેવાની અંદર બેઠા છે, એટલે અમે તો અડધો કલાકથી બેઠા છે, તમે પણ લાઈનમાં ઊભા. આ 4 કલાક સુધી આવો મોટો માણસ, જબરો માણસ, ચીફ જસ્ટિસ જેને કહેવાય ને ન્યાયાધીશ, એ 4 કલાક સુધી આવી રીતના લાઈનમાં ઊભા રહે છે. અને રાજા 4 કલાક પછી એનું પૂજા અર્ચન જે કરીને બહાર આવે છે. રાજાને મળવા લાંબી લાઈન હતી, તેમાં તેમને 4 કલાક સુધી આ રામશાસ્ત્રીને ઊભું રહેવું પડ્યું. રાજાનો તો પૂજા અને અભિષેક તો ચાલુ હતો કે ક્યારે રાજા બહાર નીકળે અને મારું કામ થાય. રામશાસ્ત્રી રાહ જોતા બેઠા હતા. બહાર આવ્યા. રામશાસ્ત્રીએ કહ્યું કે સંધ્યા, હવન, પાઠ, પૂજા તમારો બધો બંધ કરી જો. એક રાજા તરીકે જો તમે રાજ્ય શાસન ચલાવવાનું હોય તો આ 4 કલાક સુધી તમારી પૂજા પાઠ સંધ્યા ચાલે નહીં. તમારે આ બધો ધંધો તમારે બંધ કરવો પડે. કોણ કે છે? જસ્ટિસ કે ને, ચીફ જસ્ટિસ ન્યાયાધીશ એમ કે છે
કે આવો જો રાજા તરીકે તમારે 4-4 કલાક સુધી સંધ્યા પૂજા પાઠમાં જો ગાળવો હોય તો આ કેટલા લોકો તમારી રાહ જોય. અને મારા જેવાને 1 મિનિટનો પણ ટાઈમ, મિનિટનો હું જે ઉપયોગ કરું છું, મારા જેવાને પણ 4 કલાક તમે લાઈનમાં ઊભો રાખ્યો. તમારે જો રાજા તરીકે પેશવાને કહેશે કે રાજા તરીકે તમારે રાજ્ય કરવાનું હોય ને તો આ ધંધા તમારા બંધ કરી દો અને આ બધા ધંધા બંધ કરો, હિમાલયમાં હાલો, હું પણ તમારી સાથે આવીશ. શું કહે છે? આ રાજા તરીકેની પદવીનો ત્યાગ કરી દો અને જો તમારે આવી જ રીતનું જીવન જીવવાનું હોય ને તો હું પણ તમારી સાથે આવીશ. આવું કહેવાવાળા જૂના કાળના જસ્ટિસ જૂના કાળમાં હતા. રાજ શાસન ચલાવવામાં તે અવરોધ કરે છે. 4 કલાક કોઈ રાજા પૂજા પાઠ કરે તો રાજ ચલાવવામાં એ અવરોધ કરે છે. હિમાલયમાં જાઓ, હું તમારી સાથે આવીશ. આમ માધવરાજ સમજી ગયા. તેજીને ટકોરો જોઈ કે વાત તો બરોબર. ચીફ જસ્ટિસ એને કહેશે કે આ તમારી ભૂલ ભરેલી વાત, 5-10 મિનિટ કે અડધો કલાક બરોબર છે, પણ 4-4 કલાક તમે ઊભા રહ્યો અને હજારો લોકો તમારા માર્ગદર્શન લેવા માટે આવતા હોય તો એને પોતાના સમયની કિંમત તો હોય ને. તેજીને એને ડફણા મારવાના ન હોય એમ કે. એટલે કે આ સમજી ગયા. વેન રાજાને ઉડાવી દીધા પછી દત્તક પુત્ર પૃથુને રાજગાદી ઉપર બેસાડ્યો. એટલે કે તે આવી રીતના મિનિસ્ટર બન્યા. આવી રીતના રાજા બનવાથી બધા ખુશામત્યા. ત્યાં હું લઈને આવ્યા? માનપત્ર. આપણે જોયું ને કેવું પત્ર કે તમે તો રાજા બન્યા છો, તમે તો આવા કામ કર્યા છે. તો આ તો રાજા પૃથુ વિચાર કરવા લાગ્યો કે હજી તો મારો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, રાજ્યાભિષેક થઈ રહ્યો, મેં તો હજી કાંઈ કામ કર્યું નથી. આ લોકો તો માનપત્ર લઈને મારી પાસે આવ્યા છે. તેથી એને ખુલ્લા શબ્દોમાં એને જે આવી રીતના ખુશામત્યા હતા એને કહી દીધું કે તમે મારી સ્તુતિ ખોટી કરો છો. આ માનપત્રની અંદર જે કાંઈ લખ્યું છે એ બધા ગપ્પા છે. હજી તો મેં કાંઈ રાજ્ય કર્યું નથી, સમાજનું કલ્યાણ કર્યું નથી, સમાજની અંદર સારું સુંદર બને એના માટે કોઈ હજી પ્રયત્ન કર્યો નથી. તમે તો આ બધું લખીને આવ્યા છો આ માનપત્રમાં કે તમે તો આવા રાજા, આમ છો ને તેમ છો ને આટલું કામ કર્યું છે, અમે તમને આવી રીતનું સન્માન કરવા માટે અમારા રાજ તરફથી આવું. તો ત્યારે કહે છે કે તમારું આવું માનપત્ર મને જોતું નહીં. એનો વિચાર પણ આપણે બહુ સરસ રીતે લાંબા કાળ સુધી કર્યો. માનપત્રનો અસ્વીકાર કર્યો. કેન્યુટ રાજા રાજગાદી ઉપર બેઠો હતો. એવી રીતે પૃથ્વીએ પૃથ્વીને કેવી રીતે બનાવી તેનું સુંદર મજાનું વર્ણન. આખું ગાદી ઉપર બેઠા પછી ઘણા વર્ષો સુધી રાજા બનીને પૃથ્વીની આખી સિકલ બદલાવી નાખી. પૃથ્વીને આખી સ્વર્ગ સમાન બનાવી દીધી. બધી વનસ્પતિ હોય, વૃક્ષો હોય કે ખાદ્ય પદાર્થો હોય કે અંદર રહેલા જે કાંઈ કોલસો, પેટ્રોલ જે કાંઈ હતું એ બધું સંશોધન કરી અને પૃથ્વીને એવી સુજલામ સુફલામ બનાવી પૃથ્વીરાજે. એનું સુંદર મજાનું વર્ણન પણ આપણે જોયું. ત્યાર પછી નારદ પ્રાચીન વરી પુરંજન અને અવિજ્ઞાતાની વાર્તા રૂપકના રૂપ અંદર આવી છે. એ 2 દિવસથી આપણે જોતા હતા. મનુષ્ય વિષયાસક્ત કેવી રીતે થાય છે તે પુરંજન આખ્યા દ્વારા સમજાવ્યું છે. ચતુર્થ સ્કંદમાં કર્મકાંડનું વૈફલ્ય અને ભક્તિનું શ્રેષ્ઠત્વ સમજાવ્યું છે. પુરંજન આખ્યાનમાં કર્મકાંડનું વૈફલ્ય સમજાવીને શ્રીહરિની ભક્તિ કરો એમ વેદવ્યાસે ચતુર્થ સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર બહુ સરસ રીતે વાત કરી છે. ભક્તિ ઉપર જ વેદવ્યાસે ભાર દીધો છે કે બધું જ હશે પણ જો ભક્તિ નહીં હોય, ભગવાનનો શરણ કમળમાં તમારો જો વાસ નહીં હોય તો તમારી પાસે ગમે તેટલી કીર્તિ, ગમે તેટલો યશ, ગમે તેટલું ધન, ગમે તેટલો વૈભવ હશે, પણ તમારું મન જ્યાં સુધી હરિની ભક્તિમાં નહીં રહે ત્યાં સુધી આ બધા પદાર્થો ખોટા છે. એમ કરીને 31મા અધ્યાયની અંદર આટલી વાતો આપણે જોઈ. એનો આપણે સવિસ્તાર સમજવાનો પ્રયત્ન કર્યો.